હલો હલો. સર્વને સુપ્રભાત. જરા સવારની સુપ્રભાત જોરથી બોલીએ. ફરીથી સર્વને મારા સુપ્રભાત. ડીસા શહેર અને ગુજરાતના અલગ અલગ જિલ્લા અને ગુજરાત બહારથી આવેલા તમામ સાથીઓનું આજની આ જીવન વિદ્યા પરિચય શિબિરમાં હૃદયથી અભિવાદન કરું છું. પરમ શ્રદ્ધેય નાગરાજજીને સાદર નમન કરી આજની આ જીવન વિદ્યા પરિચય શિબિરનો આપણે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. તો તેની શરૂઆતમાં વંદના ગીતથી આપણે એની શરૂઆત કરી છીએ. તો અહીંથી વંદના ગીત પ્લે કરું છું. પ્રેરણાબેન. वंदना की करी जिनसे सुशोभित है धरा, जिनसे का पथ प्रकाश ज्योति से भरा। वंदना करे जिनसे सुशोभित है धरा, जिनसे दिशा हमको मिली नित मानवीय मार्ग की। पथ मिला निश्चित हमें की कामना जिस मार्ग की। कृतज्ञता से सौम्यता की नित्य आई निरंतरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। जिनका है चिंतन शुभ यही कैसे हो मानव सुखमयी। प्रेरणा से जिनकी है मानव का जीवन सुखमयी। श्रद्धा समर्पित जिनसे आए मानवीय परंपरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। सबके सुख की कामना ले रहती जिनकी कल्पना, निकले जिनसे मानवीय पथ हेतु निश्चित योजना। पूज्यता उन हेतु जिनसे हो सुसज्जित व सुंदरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करी जिनसे सुशोभित है धरा। જીવન વિદ્યા શિબિરનું આયોજન જ્યારે પણ કોઈ પણ જગ્યાએ જ્યારે એનું આયોજન થતું હોય છે ત્યારે વાતાવરણમાં એક અલગ પ્રકારનો ઉત્સવનું નિર્માણ થઈ જતું હોય છે. અમારા માટે સૌભાગ્યની વાત છે કે આજની આ શિબિરમાં સમાજના પ્રબુદ્ધ મહેમાનો, અલગ અલગ વર્ગના અથવા દરેક ક્ષેત્રના સ્નેહીજનો અહીં પધાર્યા છે.
એમાં ગામડામાંથી, શહેરમાંથી અનેક સાથીદારો આ શિબિરની અંદર સહયોગી અને શિબિરમાં ભાગ લેવા માટે આવેલા છે. તો આ શિબિરમાં આવેલા સાથીઓ, મહેમાનશ્રીઓ અને શિબિરાર્થીઓ ત્યાંથી આવેલા છે અને કુલ કેટલું રજીસ્ટ્રેશન થયેલું છે એની એક સંક્ષિપ્ત માહિતી માટે હું અમારા સતીશભાઈને વિનંતી કરીશ કે તેઓ તે વિશે માર્ગદર્શન કરે. નમસ્તે બધાને. કેમ છો? મોજમાં? આ કેમ છો છે ને એના ઉપરથી આટલા સુધી અમે આવ્યા છીએ. કેમ છો શોધતા શોધતા અહીંયા પહોંચ્યા છીએ. બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એન્જલ્સ પરિવાર ને અનાવાડિયા પરિવાર, શ્રી રાજેશભાઈના પરિવાર થકી આખો પ્રોગ્રામનો એક હોસ્ટિંગ કરવામાં આવ્યું છે. અમે છેલ્લા 2.5 વર્ષથી આ વિષયને લઈને થોડા ગહન અભ્યાસમાં છીએ. કેમ છો એનો જવાબ મળી ગયો છે એટલે એની ખુશી વેચવા માટે, આપવા માટે મારા સાથે એક સાથી સ્વરૂપે હાજર થયા છે. સરસ મજાનો ઉત્સવ થાય એ માટે આપનું સૌનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. ખાસ કરીને અમે જોઈએ તો જે મધ્યસ્થ દર્શનના પ્રણેતા છે એ નાગરાજજીને હું વંદન કરું છું. અમારી જર્નીમાં 2010થી અમે ડીસામાં આવ્યા. સૌ પ્રથમ અહીંયા વંદનીય નવીન કાકા બેઠા છે, એમને પણ વંદન કરું છું. બહુ હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. સાથે કોટક સાહેબ પણ છે. ને સાથે સાથે અહીંયા ગુજરાતમાંથી ખૂણે ખૂણેથી આવેલા છે. બરોડાથી કેટલાક આવે છે. 4-5 મિત્રો મુંબઈથી પણ આવ્યા છે, ભુજથી પણ આવ્યા છે, ભિલોડાથી આવ્યા છે, હિંમતનગરથી આવ્યા છે. એ બધા જ ભાઈઓ તેમજ અહીંના શહેરના વડીલો, ભાઈઓ, બહેનોનું પણ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, 2017માં અમારો એક સામાન્ય ટ્રેક થયો મનાલીનો. એમાં જે ગ્લિમ્સ મળ્યા, એક સામાન્ય ગ્લિમ્સ મળતા એક ફરીથી 2017માં એક શિબિર થયો રાજેશભાઈએ રતનપુરમાં યોજ્યો હતો. એમાંથી અમને થોડી પકડમાં આવી ને એની એ યાત્રાનું આ ફળ સ્વરૂપ અહીંયા સુધી અમે પહોંચ્યા છીએ. એ વિશે ગિરીશભાઈ આગળ કોણ? અચ્છા, સંખ્યામાં આજે 350 જેટલા રજીસ્ટ્રેશન થયા છે, જેમાં બહેનો છે 160 ને ભાઈઓ 190 છે. કેટલાક હજી ઓન ધ વે છે, એમના બી ફોન આવ્યા છે, એ આવશે. બીજી જે કંઈ સૂચનાઓ હશે એ પાર્થભાઈ આપતા રહેશે. બધાનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત. થેન્ક યુ. અને એક કડી જોરદાર યાદ આવે છે, હજી પણ યાદ છે. ઓચિંતું કોઈ મને પૂછે તે કેમ છે, બસ એનો આજે આ 5 દિવસ પછી તમને આનો આન્સર પણ મળી જશે. મોજમાં છે ને મોજમાં રહેવાનું છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર સતીશભાઈ. હવે જે આપણી આજની આ 5 દિવસ શિબિરને આપણી સામે એમની પાસે જે જ્ઞાન થયેલું છે, જે અનુભવ થયેલો છે, એ અનુભવ આપણી સામે વ્યક્ત કરવાના છે. એવા અમે તમને લાડથી સુરેશ કાકા કહીએ છીએ. એવા સુરેશ કાકાનો પરિચય આમ તો હું ગિરીશભાઈ અને અમે જ્યારે બેઠા હતા ત્યારે ચર્ચા થઈ કે સુરેશ કાકાના પરિચયને જો યોગ્ય રીતે કોઈ વિસ્તૃત કરી શકે તો એ રાજુભાઈ જ છે. એટલે રાજુભાઈ કે મને કેમ જવાબદારી આપો છો? પણ અમે કીધું આ જવાબદારી નહીં, આમના માટેના શબ્દ જે સુરેશ કાકા માટે છે એ તમારા થકી જ યોગ્ય શબ્દ નીકળે એવા છે. માટે હું રાજુભાઈને વિનંતી કરું કે એ આજના આ સુરેશ કાકાના માટેના જે પણ એમનું સંક્ષિપ્ત પરિચય આપણી સામે રજૂ કરશે.
એ મારા મોટા ભાઈ. હવે મોટા ભાઈ કેવી રીતના, તો મારાથી મોટા ભાઈ પ્રકાશભાઈ, એમના મિત્ર એ 2006માં એ મારા ભાઈ પ્રકાશભાઈને ગુમાવ્યા. એ જગ્યાએ સુરેશભાઈને પ્રકાશભાઈના સ્વરૂપમાં મેં એમને સ્વીકારી લીધા. એ મારા માટે જિંદગીની ખૂબ જ સુખદ ઘટના. અને સુરેશભાઈ માટે તો શું કહું, એ પોતે એક મેનેજમેન્ટ ટ્રેનર, એ આખી વિશ્વ કક્ષાની ખૂબ બધી મોટી કંપનીઓને મેનેજમેન્ટના ટ્રેનર રહ્યા. સાથે સાથે ખૂબ બધી સંસ્થાઓને એમને આખા હિન્દુસ્તાનમાં સારું માર્ગદર્શન આપ્યું છે. એમના જીવનમાં આટલી બધી અઢળક ઉપલબ્ધિ હોવા છતાંય માનવના કલ્યાણ માટે, માનવને ખૂબ બધું સુખ પ્રાપ્તિ થાય એના માટે એમને આ માર્ગ ઉપર પ્રયાસરત થયા છે. ને મારા જીવનમાં જ્યારે મને 2016માં જીવન વિદ્યા મળી ત્યારે સુખ શું છે એ ખબર જ નહોતી. તમે હું એવું વિચારતો હતો પૈસા કમાઈએ ને તો જ સુખ. જ્યારે 2016માં મેં પહેલી જીવનની વિદ્યા કરી ત્યારે સુખ શું છે એની સાચી સમજણ આવી. અને સુખમાં પણ ક્ષણિક સુખ શું છે અને નિરંતર સુખ શું છે એના વિશેની સંપૂર્ણ સમજણ 2019માં બીજી વખત જીવન વિદ્યા કરી ત્યારે મને ખબર પડી. એ 2019માં મારા પપ્પા અને મમ્મી બંને જણાએ જીવન વિદ્યા કરી ત્યારે એમને સંકલ્પ કર્યો કે ડીસામાં જીવન વિદ્યા દરેકે પરિવારના વ્યક્તિને મળે, દરેકે સ્કૂલના શિક્ષકોને મળે અને દરેક આવનાર ભવિષ્યના બાળકને જીવન વિદ્યા મળે. ત્યારે એમનો સંકલ્પ થયેલો જે આજે 2019માં કરતાં એ 2025માં અહીંયા ડીસામાં ખૂબ મોટી સંખ્યામાં જીવન વિદ્યા શિબિર થવા જઈ રહ્યું છે. એના માટે મારા મમ્મી અને પપ્પાને ખૂબ ખરા દિલથી આભાર માનું. નિરંતર સુખ એટલે શું 5 દિવસમાં તમે અનુભવશો. એટલે જ આ જીવન વિદ્યા પરિચય શિબિરને સુખનું સરનામું કહેવામાં. આપણે માનવ છીએ તો સુખનું સરનામું શું છે, નિરંતર સુખ કેવી રીતના મળે એ મારા 5 વર્ષના અનુભવથી ક્ષણે ક્ષણે નિરંતર સુખી થઈને જીવવાનું મને માર્ગ મળ્યો. અને દરેક પરિવારને આ માર્ગ મળે માટે હું અત્યારે પ્રયાસરત છું. પણ એક વિદ્યાર્થી છું અને હું સતત શીખ્યા કરું છું. જાણવાની એટલી બધી જિજ્ઞાસા છે, સમજવાની જિજ્ઞાસા એટલી બધી ગઈ છે કે 58 વર્ષે પણ હું એક બાળક છું, જિજ્ઞાસુ છું, વિદ્યાર્થી છું. તો આપ સૌને બધાને જીવનમાં પૂર્ણ સુખ પ્રાપ્તિ થાય એવી આશા રાખું છું. આ 5 દિવસમાં નિરંતર સુખનું સરનામું મળી. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર રાજુભાઈ. હવે આગળના દોરમાં હું ગિરીશભાઈને વિનંતી કરીશ કે કાર્યક્રમની આ જે સુખનું સરનામું ના જે શીર્ષક અંતર્ગત આખી જે આ જીવન વિદ્યા પરિચય શિબિર થવાની છે
એના વિશે આપણને ક્યાંક સમજૂતી આવશે. અહીં ઉપસ્થિત તમામ ભાઈઓ બહેનો વડીલો, નવીન કાકા, કોટક સાહેબ, સુરેશ અંકલ તો ખાસ વંદનીય મારા માટે છે જ, મારા ભાઈ સતીશભાઈ અને બધાનું જ ખાસ વંદન કરું છું. મને અત્યારે બહુ ખુશી એ બાબતની છે કે જ્યારે જે બાળકો સાથે એમના મમ્મી પપ્પા જોડાઈ જાય ને એટલે એના ચાર ચાંદ લાગી જાય. તો અહીંયા એવા જો મારા મમ્મી પપ્પા, આમ તો બે કહું કારણ કે બે પપ્પા થઈ ગયા છે હવે, તો સતીશભાઈના પપ્પા બી પપ્પા જ છે મારા. તો મારા મમ્મી પપ્પા પણ અહીંયા પ્રેઝન્ટ છે એટલે મને ખૂબ હર્ષની લાગણી થાય છે. સતીશભાઈના મમ્મી પપ્પા પણ અહીંયા પ્રેઝન્ટ છે, અમારો પરિવાર પણ અહીંયા પ્રેઝન્ટ છે. તો આ એક એવી જગ્યા છે કે જ્યાં અમે બધા પરિવાર સાથે જ બેસીએ છીએ. આમ તો કોઈ બી કામ હોય ને તો બધા અલગ અલગ જતા હોઈએ, પણ આ જગ્યામાં તો એટલી ઉર્જા હોય છે કે અદ્ભુત. તો ખાસ બધાને વંદન, અને ખાસ અમારા રાજુભાઈને ખાસ વંદન, કારણ કે એ થોડા પાવર બેંક જેવા છે. અમે વિચારતા હતા કે ભાઈ આપણે કરીએ શિબિર, પછી એ આવીને એવો ધક્કો મારે ને એટલે માણસ પછી ઉલડીને બીજી બાજુ પલળે. તેમનો સતત સપોર્ટ રહ્યો છે રાજુભાઈનો, તો રાજુભાઈને ખાસ મારા વંદન છે. બહુ બ્યુટીફુલ વ્યક્તિત્વ છે. એમને મળ્યા પછી એવું જ લાગે કે એ પારકા છે જ નહીં એમ. તમારી સાથે કલાકમાં એવું તમને ફીલ કરાવી દે કે ભાઈ હું તો વર્ષો જૂનો તમારો સંબંધી છું. તો એવી જ રીતે કોટક સાહેબના પણ પરિવાર સાથે જ છે, એટલે એ પણ 2 પેઢી સાથે છે. અમે 3 પેઢી સાથે છીએ, અમારા બાળકો અને મારા ફાધર ને અમે. તો એવી રીતે 3 પેઢી સાથે પણ અહીંયા ઘણા બધા હશે. તો કેટલા છે જરીક હેન્ડ રેસ કરી શકાય જે 3 પેઢી હોય, બાળક એ અને એમના મમ્મી પપ્પા? ખૂબ સરસ, ખૂબ સરસ. તો તમને તો એટલી જબરજસ્ત મજા આવશે ને. આમ તો સતીશભાઈએ વાત કરી એટલે સમય ઓછો છે, મારી ઈચ્છા છે કે સુરેશ અંકલને સાંભળીએ, પણ હું થોડી વાત ઔપચારિક મૂકી દઉં કે કેમ અમને મન થાય છે આ સુખ વેચવાનું મન કેમ થાય છે વારંવાર. કારણ કે એક વસ્તુ સમજતા સમજતા ખબર પડી ગઈ કે સર્વ શુભમાં સ્વશુભ છે. સુખી થવું એ એકલાનો કાર્યક્રમ નથી, એ બધાનો સહિયારો કાર્યક્રમ છે. એ સંભવ જ નથી કે હું એકલો સુખી થઉં મારી આજુબાજુવાળા દુઃખી હોય. આવી નેચરમાં ડિઝાઇન જ નથી. એટલે આ વેચવાની ક્રિયા શરૂ કરી, કારણ કે વેચવાથી ખબર પડે છે કે આપણે એટલા બધા તૃપ્ત થતા જઈએ છીએ અને દિવસે દિવસે એ ખુશી વધતી જાય છે. તો અમારી યાત્રા જે મનાલીમાં સતીશભાઈ કહી એવી રીતે શરૂ થઈ. 1 કલાકના એક કલેક્ટરે સૂચના આપી કે ભાઈ આગળ તોફાન છે તો તમે એક જગ્યાએ ઊભા રહો, અને ત્યાં એક રૂમ હતો નસીબ જોગે, ત્યાં સુરેશ અંકલ અમને બધાને લઈને બેઠા. અને મારા વિનુ કાકા ક્યાં ગયા છે? અહીંયા વિનુ કાકા, હા, મારા પ્રિય હંમેશા હૃદયમાં રહેતા કાકા. હા, વિનુ કાકાનો બી ફોન આવે ને તો અંદરથી રૂવાટા ઊભા થઈ જ જાય. એમની એટલી એનર્જી છે. આ બધા એનર્જેટિક માણસો છે. એમની બાજુમાં થોડી વાર રહ્યા હોય ને તો પણ ઘણું બધું બુસ્ટિંગ મળી જ જાય આપણને. તો કાકાને અને સુરેશ અંકલ બંને એક ટ્રેક મનાલીનો આયોજન કર્યો હતો, ત્યાં અમે બધા ગયા હતા. અને 1 કલાકની એક ઘટના ઘટીને 1 કલાકમાં મારે બેસવાનું થયું. અને સુરેશ અંકલે એક વાત મૂકી, એ વાત એટલી જબરજસ્ત લાગી કે એમ લાગ્યું કે કદાચ આ 5 દિવસ માટે હું સામાન્ય શબ્દોમાં કહી દઉં, આ શિબિર કોઈ ધ્યાન કરવાની ક્રિયા નથી, મતલબ મેડિટેશનની ક્રિયા નથી, ધ્યાન લઈ જવાની ક્રિયા છે. તો આ ધ્યાન કેવી રીતે ગયું અમારું એના વિશે એક નાનો સંક્ષિપ્તના હું વિચાર મૂકી દઉં. તો એ દિવસે એટલું ધ્યાન ગયું કે કોઈ મજબૂતમાં ને કોઈ મોટી વાત થઈ રહી છે અહીંયા. આ કલાકમાં વાત થઈ છે પણ બહુ મોટી થઈ છે, જે આજ સુધીથી કદી સાંભળી જ નથી. એટલે પછી એ જિજ્ઞાસા ડેવલપ થઈ ગઈ. એટલે એ જિજ્ઞાસામાં એના પછી થોડા સમય રાજુભાઈએ એક અહીંયા રતનપુરમાં પ્રોગ્રામ કર્યો હતો. તો એ પ્રોગ્રામમાં અમે પરિવાર સાથે ગયા, હું, સતીશભાઈ, મીના ભાભી ને દીપા, 4 જણા. હવે એ 5 દિવસમાં જે ધ્યાન ગયું એ બાબત એ છે કે અમારા મીના ભાભીના આંખમાંથી આંસુ આવી ગયા. એમની એવી બાબત ઉપર એમનું ધ્યાન જતું રહ્યું કે જ્યાં એક
જબરજસ્ત ટ્રાન્સફોર્મેશન જોવા મળે એમ. તો સતત એ એવા ઘણા આંસુ કેવા થોડી વારમાં સુકાઈ જાય, આ સતત ચાલ્યા જ ગયા. અને પછી એ જગ્યાએથી અમને બે શબ્દો પર મારું જબરજસ્ત, આમ તો આખી શિબિરમાં પહેલી વાર સાંભળીએ છીએ એટલે એટલું બધું અઘરું પડે છે થોડું, પણ એમાં એટલી ખબર પડી ગઈ કે વસ્તુ જોરદાર છે અને સાથે સાથે બે નામ બહુ મગજમાં, એક તો વિપશના અને બીજી વસ્તુ મગજમાં ઉતરી ગઈ સોમભૈયા. હવે નવી ક્યુરિયોસિટીના નવા બીજ નંખાઈ ગયા. આ બે બીજને પણ સેટિસ્ફાઈડ કરવાના હતા એટલે એકવાર વિપશના કરી નાખી. પછી સોમભૈયા, વચ્ચે 3 વર્ષ કોરોના આવી ગયો. 2017 પછી વચ્ચે લિંક તૂટી ગઈ. 18, 19, 20, 21, 22 4 વર્ષની ગેપ પડી ગઈ. અને 4 વર્ષની ગેપના અંતે 2022માં પેલું જે સોમભૈયા શબ્દ નામનું જે બીજ હતું ને એ વિસનગરમાં સાકાર થઈ ગયું. વિસનગરની જે શિબિર કરી એ 5 દિવસ હું કન્ટિન્યુઅસ ઊંઘ્યો જ નથી, છતાં એટલો ફ્રેશ. કારણ કે એના અંદર એટલા બધા ડોટ્સ કનેક્ટ થઈ ગયા લાઈફને લઈને કે ઘણા બધા પ્રશ્નો દરેકના મનમાં ચાલતા જ હોય છે. તો એ ડોટ્સ કનેક્ટ થઈ ગયા પછીની જે આખી જર્ની ખરી ને પછી ઊભા નથી રહ્યા. એટલે જે 4 વર્ષ વચ્ચે જીવનમાંથી નીકળી ગયા ને મારા પોતાના જીવનમાંથી, એનો અફસોસ થોડો નાનો સરખો રહી ગયો. યાર 4 વર્ષ મારી પાસે કોરોનામાં કેટલો સરસ મજાનો સમય હતો. હું 14 બુકનું આરામથી અધ્યયન કરીને મજબૂતમાં કન્ટેન્ટની સાથે, મતલબ સારામાં સારી રીતે હું સમજત. પણ એ મારા 4 વર્ષ નીકળી ગયા એટલે મનમાં જે વસવસો રહ્યો ને એમ થયું કે કોઈ ભાઈ બહેનને ના થવું જોઈએ. મારા તો ભલે 4 વર્ષ નીકળી ગયા પણ બીજા કોઈ ભાઈ બહેનને ના થાય અને એને પણ એક કન્ટિન્યુટી મળે. તો 2022થી આ 2.5 વર્ષ થયા. 2.5 વર્ષની ઉપલબ્ધિ તમને કહું તો 2.5 વર્ષમાં મારું ધ્યાન ગયું કે મારે એક પત્ની છે, મારું ધ્યાન ગયું કે મારે બાળકો છે, મારું ધ્યાન ગયું કે મારો એક મિત્ર જેને હું 8મા ધોરણથી બાળપણનો મિત્ર છું, ક્યારે હગ નથી કર્યું એને. આ છેલ્લા 2.5 વર્ષમાં એ થાકી જતા હશે એટલી વાર હગ કરું છું. મારા મા બાપ છે, આ ધ્યાન ગયું. બાકી કઈ દુનિયામાં દોડતા હતા ખ્યાલ જ નહોતું. તો જે આ ધ્યાન લઈ જવાની ક્રિયા છે, મતલબ 5 દિવસમાં હું તમને એટલું ગેરંટેડ કહી દઈશ કે અત્યાર સુધીનું જીવન એક બાજુ મૂકી દેજો અને આ 5 દિવસ એક બાજુ. આટલું મોટું મૂલ્ય છે. આપણને એમ લાગે કે આખા દિવસની શિબિર છે, કેવી રીતે બેસાશે. જો ધ્યાન ગયું તો અહીંથી ઊભા નહીં થાવ, ખાવાનું ભૂલી જશો, ઊંઘવાનું ભૂલી જશો. પણ જો ધ્યાન જાય છે તો મહત્વની વસ્તુ એ છે કે આપણે ધ્યાન લઈ જવાનું છે. પૂરેપૂરું દરેક વસ્તુ ઉપર ધ્યાન લઈ જઈશું. મન મુક્ત મનથી પ્રશ્નોત્તરી પણ કરશું અને અહીંયા જે જિજ્ઞાસાથી આવ્યા છે જિજ્ઞાસાને મેક્ઝિમમ ફૂલફિલ કરશું આપણે. અને પછી જુઓ જીવનનો એક આખો પડાવ બદલાઈ જશે. આ હું મારા અનુભવમાંથી કહું છું. હજી એટલી ઉર્જા છે ને કે એમ થાય છે કે અહીંયા નાચવાનું જ બાકી છે. એટલી અદ્ભુત શિબિર છે. આશા રાખું છું આપણે બધા ખૂબ મન મૂકીને આ શિબિરમાં ધ્યાન લઈ જઈશું. બધાનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું અને ધન્યવાદ. ચાલો, ખૂબ ખૂબ આભાર ગિરીશભાઈ. હવે 5 દિવસ સુધી સુરેશ કાકાને આપણે અલગ અલગ સત્રની અંદર એમના થકી જે પણ આપણને જ્ઞાન થવાનું છે, સમજણ કેળવવાની છે. આમ તો પહેલું સેશન આપણું 8:30 છે એટલે કે આપણે એક પણ ક્ષણ બગાડવા માગતા નથી. પણ અહીંની જે પણ વ્યવસ્થાઓ છે, રહેઠાણની, શિબિર હોલની અને બીજી જે પણ વ્યવસ્થાઓ છે એ હું વચ્ચે ક્યાંક તમને સૂચના આપી દઈશ. પણ અત્યારે હું સુરેશ કાકાને હવે વિનંતી કરીશ કે આ 5 દિવસ સુધી આ શિબિરને આપને માટે ખુલ્લી મૂકીએ છીએ. તો શ્રી સુરેશ કાકા. નમસ્કાર.
નમસ્કાર. આ હોલમાં જે લોકો ઉપસ્થિત છે એ પોતાનું જમણો હાથ ઉપર કરો. એ બધા ઉપસ્થિત છે. ભાઈ ગિરીશે જે કહ્યું ને ધ્યાન દેવાનું છે, એ તમારું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન. શિબિરના પ્રારંભે નવીન કાકાને ફરી એકવાર, કોટક સાહેબને ફરી એકવાર વંદન કરું છું. દિશામાંથી મને જે દિશા મળી, દિશામાંથી મને જે દિશા મળી નો પડઘો પાડવાનો મારા માટે તો આ સુખદ અવસર છે. આ ગામમાં હું જુલાઈ 1986માં આવેલો. પાણી પુરવઠાના એક ઇજનેર તરીકે સ્કૂલ સોસાયટીમાં રહું, ગાયત્રી મંદિર સામેના ભાગમાં. દાંતીવાડા કોલોની સુધી જાઉં સાયકલ લઈને. એકવાર નવીન કાકાને રોડને કાંઠે ઝાડ વાવતા જોયા. એ દિશાનું મારું આ પહેલું જ અઠવાડિયું. કાકાને જઈને કહ્યું કે કાકા તમને મદદ કરું. આજે મેં એવું કીધું એની ઉપર મને શરમ આવે છે કે બધાએ કરવાનું જે કામ છે એમને હું શું મદદ કરું. એમણે મને જવાબ આપ્યો કે ભાઈ આ સૌએ કરવાનું કામ છે, તમને યોગ્ય લાગે તો કરો. એ કહીએ ને પ્રથમ દ્રષ્ટિનો પ્રેમ, લવ એટ ફર્સ્ટ સાઇટ. એ લોકો કહે કે પ્રેમમાં પડાય. હું કહું પ્રેમમાં પડાય નહીં, પ્રેમમાં ઉપર જવાય. એ નવીન કાકાના પ્રેમમાં ઉર્ધ્વગતિની શરૂઆત થઈ. એ સંપર્કમાં પ્રશ્નો જે હતા એવું પૂછતો ગયો. અને આજે પણ યાદ છે, વર્ષો પહેલાં, બધું 86ની વાત કરી રહ્યો છું તમને. ગિરીશભાઈ માટે એટલે વિશેષ આભાર છે કે એમણે એક બહુ સુંદર વાત કરી, ધ્યાન. કાકાને કેટલાય ઓળખતા હશે ને દિશામાં. એમને પૂછ્યું કાકા બહુ બધું મેં સાંભળ્યું, વાંચ્યું, પણ ધર્મ સમજાતો નથી. એમણે મને બહુ બધું સમજાવ્યું હતું. એટલે મેં કીધું તમે બધું કીધું ને, એને સાર રૂપે મને કહી દો ને. એટલે એમણે સાર રૂપે કહી દીધું, ભલા બનો ને ભલું કરો, એ ધર્મ. આમ આખા શરીરે રોમાંચ થઈ ગયો. કારણ કે 8મા ધોરણમાં 13 વર્ષની ઉંમરે હું એક યોગાસન અને પ્રાણાયામના શિબિરમાં વિદ્યાર્થી હતો. અને શિબિર પત્યો પછી પેલું યોગાસન પ્રાણાયામ કુશળ એવું પ્રમાણપત્ર મળ્યું. દિવ્ય જીવન સંઘના એ વખતના અધ્યક્ષ સ્વામી ચિદાનંદજી અમને પ્રમાણપત્ર આપનાર હતા. અને મને હસ્તાક્ષર ભેગા કરવાનો શોખ. મેં જઈને એમને પ્રમાણપત્ર આપ્યું. એમણે મને તો આપી જ દીધું હતું. પત્યા પછી મેં કીધું આમની ઉપર હસ્તાક્ષર કરો ને. એમણે લખ્યું અંગ્રેજીમાં, બી ગુડ ડુ ગુડ. ભલા બનો ભલું કરો. પણ 8મું ધોરણ 13 વર્ષની ઉંમરે કંઈ સમજાયું. નવીન કાકા જ્યારે બોલ્યા ત્યારે ફટાક કરતી ખબર પડી ગઈ. પછી એ પ્રશ્ન એ થયો કે ભલું બનવું એક્ઝેક્ટ શું છે અને ભલું કરવું એક્ઝેક્ટ શું છે. અંતરયાત્રા ચાલી, એમાં વિપશ્યના આવી, બીજું ઘણું બધું એમ કરતાં કરતાં જિંદગીમાં જીવન વિદ્યા આવી. મારા બધા પ્રશ્નો શમી ગયા. હું આજે શિબિરના પ્રથમ સત્રમાં તમને ગેરંટી આપું છું, તમારો એક પણ પ્રશ્ન બચશે નહીં. જે પણ જિંદગીને સ્પર્શતા પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોના જવાબ મળી જશે. જ્યારે સોમભૈયા જે શબ્દ વાપરે છે ને, એ સોમ ત્યાગી નામના એક ગૃહસ્થ છે. અને પત્ની છે, દીકરો છે, ગાયો છે, ખેતી કરે છે.
મારી જેવા શિક્ષક જ છે, પણ એમની પાસેથી મને પહેલાં શિબિર મળેલ. એમના શિબિરમાં ગયું ને એટલે એમણે આવું સ્ટેટમેન્ટ કર્યું. તો મને તો આવું જ કંઈ હોતું હશે, કારણ કે અભ્યાસમાં મારે એન્જિનિયરિંગ ભણ્યો હું. તર્ક, લોજિક, ઈંડું પહેલાં કે મરઘી પહેલાં. મને થયું એવું હોય નહીં કંઈ, એટલે પૂરી શંકા સાથે મેં આખો એ શિબિર કર્યો. પણ સદભાગ્યે કે કાકા બોલ્યા હતા ને ભલું કરો, એટલે મને થયું કે આ શિબિરમાં બધા જે કંઈ આવ્યા છે એ બધા એક જાણવાની ભૂખ સાથે આવ્યા છે. તો અહીંયા મારે ભલું શું કરવાનું છે? એમની સેવા. શક્ય એટલું બધું સરખું ભોજન મળે, સમયસર આવાસ મળી જાય, કમ્ફર્ટ હોય, એટલી સેવા કરીએ. શિબિરમાં જેટલી સમજણ પડે એટલી પડશે. શિબિરમાં બત્તી થઈ ગઈ. હવે ભલું બનવું એટલે શું છે? ભલું કરવું બહારની પ્રક્રિયા છે, ભલું બનવું એ અંદરની પ્રક્રિયા છે. એ જે ખબર પડી, પહેલો શિબિરનો આયોજક હું હતો ને વિદ્યાર્થી પણ હું જ હતો. આજે ઘટનાને 13 વર્ષ થયા છે. આ જૂના સૂરમાં સૂર મેળવું છું. આજે પણ વિદ્યાર્થી જ છું, કારણ કે આ આખું અસ્તિત્વ સમજવાની પ્રક્રિયા, એમાં જ્યાં જેટલું ધ્યાન દઈએ ને ત્યાં તેટલું સમજાય. એટલે સતત ને સતત ધ્યાન દેતા જઈએ, સમજાતું જ જાય, સમજાતું જ જાય, સમજાતું જ જાય. જેટલું સમજાતું જાય એટલી મોજ પડતી જ જાય, પડતી જ જાય, પડતી. તો તમને પહેલા સત્ર એમ થતું કે ધ્યાન દેવું એટલે શું? તો મારી થાળીમાં રોટલી આવે તો સામાન્ય ધ્યાન કેટલું જાય? દોળી છે, ઘઉંની છે, બાજરીની છે, ઘી ચોપડેલું છે, ગરમ ગરમ છે, આટલું ધ્યાન જાય ને? આટલું તો આંખમાં જાય. પણ હું જો થોડું અંદર ડોક્યું કરું તો પછી મારું એમ ધ્યાન જાય, મારા આદરણીય નૈના ભાભીએ મને ગરમ ગરમ ખવડાવવા માટે પોતાની જાતને ચૂલા આગળ શેકી છે ડીસાની આવી ગરમીમાં. ખ્યાલ આવે છે? હવે રોટલીથી બહાર નીકળી ગયો તો મારું ધ્યાન ગયું કે આની પાછળ એક શ્રમ છે, એક મહેનત છે. હજી હું સૂક્ષ્મ રીતે જોઉં, એમને એમ કહેતો હોઉં છું કે તમારો લાડકો દિયર છું. તો ભાભી પ્રત્યેનો ભાવ, એની ઉપર ધ્યાન જાય, એટલે એમનો મારા પ્રત્યેનો ભાવ, એની પર મારું ધ્યાન જાય. હજી હું ધ્યાન દઉં તો મને ખબર પડે કે આ ઘરમાં ક્યારેક ઘઉં આવ્યા હશે, એ ઘઉં ખેતરમાંથી આવ્યા હશે, એ ખેતરમાં કોઈએ 4, 5, 6 મહિના કડી મહેનત કરી હશે. હા કે ના? તમે મારી સાથે ચાલી રહ્યા છો તો જમણો હાથ ઉપર કરો. ભાઈ, આ સત્રમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ નથી જોઈતો. એ મોહનભાઈ, હમણાં કશું જ નહીં. આ પ્રથમ સત્ર એટલે ધ્યાન આકર્ષવાનું સત્ર. ભાઈ પ્રિયદર્શી સાથે સવારે મુલાકાત થઈ તો મને હેલન કેલર બેન યાદ આવ્યા, કારણ કે પ્રિયદર્શી ડૉક્ટર, આંખના ડૉક્ટર છે ને. કે આંખ હોવી તો સદભાગ્ય છે, પણ દ્રષ્ટિ ના હોવી એ તો પરમ દુર્ભાગ્ય છે. જે જન્મથી અંધ હતા, હેલન કેલર, રાઈટ, જેના થકી એ લોકોની જિંદગીમાં ઘણો પ્રકાશ આવ્યો. યાત્રા આગળ કરીએ તો એવું ધ્યાન જાય કે આ રોટલી મારી થાળીમાં આવી છે, એની પાછળ હું જેને નથી ઓળખતો, જેનું મને નામ ખબર નથી, એવા કોઈ ખેડૂત પરિવારની મહેનત છે. હા કે ના? તો મારા હૃદયમાં એના માટે કૃતજ્ઞતાનો ભાવ આવે કે ના આવે? કૃતજ્ઞતા, ગ્રેટિટ્યુડ, થેન્કફુલનેસ,
આ હોલમાં જે લોકો વહેલા આવી ગયા એમણે સતત થોડા ગીતો સાંભળ્યા. ભાઈ પાઠસારથીએ શિબિરના પ્રારંભે વંદના ગીત ગાવા માટે બેનને આમંત્રણ આપ્યું. નહીં તમે જોયું વંદના ગીતમાં ક્યાંય કોઈનું નામ નથી. વંદના ઉનકી કરે जिनसे सुशोभित है धरा, જેનાથી આ પૃથ્વી સુશોભિત છે એવા તમામ લોકો પ્રત્યેની વંદના. કૃતજ્ઞતાથી જ શિબિરનો પ્રારંભ થાય. હવે હજી હું ધ્યાન દઉં તો શું થાય? ખેડૂત બીજ નાખે પછી કંઈ ઘઉંના દાણા તૈયાર થઈ જતા નથી. આખી પ્રકૃતિ કામે લાગે છે. જે લોકો ખેતીમાંથી આવતા હશે એને ખબર હશે કે વરાપ નીકળે, વરાપની સ્થિતિ થાય પછી જ કોટો ફૂટે, એની પહેલાં નહીં. મતલબ કે માટી, એના પોષક તત્વો, પાણી, આ બધાનો એક યોગ્ય સમન્વય થાય ત્યાર પછી બીજ અંકુરિત થાય. એટલું જ નહીં, છોડ તૈયાર થાય, એમાં ફૂલ બેસે, પછી પરાગનયન કે ફલિનીકરણની ક્રિયા થાય ત્યાર પછી એમાં દાણો બેસે. હા કે ના? કેટલાક લોકો એકદમ પેલું બરફીના ચોસલા હોય ને એમ એકદમ સ્થિર થઈ ગયા. સ્થિર થાવ એ તો સારી વાત છે, પણ એકદમ ચહેરો એટલો ડેન્જર કેમ કરી નાખ્યો? શિબિરનું ટાઇટલ છે સુખનું સરનામું. કશું નથી કરી રહ્યો, ખાલી તમારું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરી. આ 5 દિવસ હું એક પણ અવાસ્તવિક વાત કરીશ નહીં. કે આ 5 દિવસ તમારે શું કરવું જોઈએ એવો હું કોઈ ઉપદેશ આપીશ નહીં. આ 5 દિવસમાં કોઈ ક્વિક ફિક્સ નથી કે ભાઈ 5 પગલાં લેશો એટલે સરખું થઈ જશે. કોઈ ક્વિક ફિક્સ નથી. દરેકને પોતાની આ આગવી યાત્રા છે. કેવી રીતે આગવી છે? તમે આ હોલમાં આવ્યા એ પહેલાં તમે આટલા વર્ષો જે ગાળ્યા, કેટલા લોકોએ એની તમારી અંદર બધા ઇનપુટ આપ્યા છે? ઇનપુટ એટલે ખ્યાલ છે ને? બાપુ, શિક્ષકો, સમાજ, છાપા, કેટલી માહિતી છે બધી તમારી અંદર ભરાણી છે. એટલે તમે મને એવી રીતે સાંભળશો જે પેલી માહિતી પડેલી છે. એટલે મારો આખો પ્રયત્ન તમને કોઈ ક્વિક ફિક્સ આપવાનો કે આ સ્ટેપ્સ ના, દરેક પોતપોતાના સ્ટેપ્સ પોતાની રીતે લેશે. મને પોતાને ઘણો સંકોચ છે, છતાં આ ટેબલ મૂકવું પડ્યું છે. તમને કોઈને કહી દઉં, આ કોઈ મહાન આદર છે એના માટે ટેબલ નથી મૂક્યું. હું તમારા જેવો સાવ સામાન્ય માણસ જ છું. ફરક ખાલી એટલો છે કે જિંદગીની આ પાઠશાળામાં, નિશાળમાં મારું એડમિશન થોડુંક વહેલું થયું. રાઈટ, નર્સરીમાં એડમિશન થયું જુલાઈ 86માં. પછી નિશાળ ચાલી, 12મું ધોરણ પતી ગયું. પછી કહે હવે ઢગો થયો, હવે તો સમજણ પડે બીજું એને, કોલેજમાં દાખલ થઈ ગયા. 2011માં કોલેજમાં એડમિશન મળ્યું, જેનું નામ છે જીવન વિદ્યા. અને બાકીની કોલેજ તો 3 વર્ષમાં પૂરી થઈ જાય. હજી કોલેજનું પહેલું વર્ષ જ ચાલી રહ્યું છે. આ નાનકડી ઘટનાને શું કહેવાય? ધ્યાન ખેંચ્યું. એમનો કોઈ પ્રયત્ન મારું ધ્યાન ખેંચવાનો નહીં હોય, પણ મારું ખેંચાયું. હા કે ના? આવું 5 દિવસ થશે. બહાર બધા ટાંપીને બેઠા છે તમારું ધ્યાન ખેંચવા માટે. એટલે હમણાં જેવી ચાની રિસેસ પાડીશું ને, એટલે એક નાનકડું સાવ ફાલતુ સાધન તમને કહેશે કે હું તમારો બોસ છું ને તમે મારા ગુલામ છો. એટલે એક આટલું નાનકડું સાધન તમારું એટલું ધ્યાન ખેંચશે. તમને અસ્તિત્વના નામે સોગંદ ખાઈને કહું છું, મારી ગેરંટી છે આ બ્રેકમાં તમને
નરેન્દ્રભાઈ મોદી ફોન નહીં. ટ્રમ્પ બિલકુલ નહીં કરે, કારણ કે એને ઘણા બધા ટેરિફના યુદ્ધો લડવાના છે. એ નહીં કરે. તમે જો આનાથી મોટી તોપ હો તો પછી મને ખબર નથી. ઘણા બધાને એવો ભ્રમ છે કે અમે શિબિરમાં જઈશું ને એટલે અમારો ધંધો બગડી જશે, કસ્ટમર જતા રહેશે. તો મારે તમને એવું કહેવું જોઈએ, તો મલ્ટીનેશનલ કંપનીનો કન્સલ્ટન્ટ રહ્યો, એક જ લીટીમાં કહું, તમારી ગેરહાજરીથી જો તમારા કસ્ટમર જતા રહે કે તમારો ધંધો કે જાય તો તમને ધંધો કરતા આવડતું નથી. અને જો તમારી નોકરી જતી રહે કે નોકરીમાં તમને કાઢી મૂકે એવી સ્થિતિ થાય કે તમારી ગેરહાજરીને કારણે તમારા સામે શિસ્તભંગના પગલાં લેવાય તો તમને નોકરી કરતાં પણ આવડતું. આ શિબિર એના માટે નથી આ બધું શીખવવાનું, એટલે હું એના વિશે નહીં કહું, એટલું ક્લિયર છે. ચાલ ચાલીએ. પેલા ઘઉંની અંદર કણસલું કે શું કહેવાય, એમાં દાણા બેસે એ પહેલાં ફૂલ આવે, એ ફૂલનું ફલિનીકરણ કરવા માટે આખી પ્રકૃતિ કામે લાગે. ફૂલની અંદર જે કંઈ ખુશ્બુ છે એને અનુરૂપ આખી પતંગિયા ફૂદા, ત્યાર પછી એ દાણો બેસે. મતલબ કે આ સમગ્ર પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા થાય. મારું હૃદય જો કૃતજ્ઞતાના ભાવથી ઉભરાય તો કમસે કમ મારી સ્થિતિ એવી દમદાર તો બને કે મારું હવે ધ્યાન જતું જાય કે મારી સુખાકારી માટે કેટલા કેટલા લોકોએ કેટલી પ્રકૃતિના તત્વોએ કામ કર્યું. આવી કૃતજ્ઞતા થતી જાય તો ખબર પડે કે હું બધા જેવું એક સામાન્ય માણસ વિશિષ્ટ નથી. આવું મારું ધ્યાન ગયું છે. તો પહેલાં તો બેઠકની સ્પષ્ટતા કરી દઉં. આ શું કામ છે? પાછલા મહિને માર્ચની 15મી તારીખે એક ટ્રેકિંગ પ્રોગ્રામની અંદર ખાડામાં પગ પડવાથી મારો આ પગ વળી ગયો, આ હાડકામાં ફ્રેક્ચર થયું. આ મહિનાની એપ્રિલ મહિનાની એટલે 2 મહિનાની હવે, રાઈટ, આજ તો 1 મે છે, 21 તારીખે સુધી પ્લાસ્ટર રહ્યું. એટલે મારો પગ ચાલવાનું ભૂલી ગયો, કારણ કે ડૉક્ટરની સૂચના હતી કે પગ ઊંચો રાખો, પડ્યા રહો, ટોયલેટ જવા સિવાય એની ઉપર આમે વજન નથી લેવાનું ને એની ઉપર લંગડી લેવાની અથવા વોકર લઈને ચાલો. એટલે હું લાંબો સમય જો નીચે લટકાવીને રાખું તો પગ સોજી જાય, એટલે હું આ ટેકા માટે આમ રાખું છું. આખા શિબિર દરમિયાન તમારી સામે પગ લાંબો કરીને આમ એક્સરસાઇઝ કરું તો એનો મતલબ તમારો તિરસ્કાર નથી, પણ આવનારા બધા દિવસોમાં હું સરખી રીતે શિબિર ચલાવી શકું એના માટેની શરીરની જરૂરિયાત છે, જે ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવી છે. તમને વધારે ખાતરી થાય એટલે કહું, મને જેણે સરસ સૂચના આપી એ ડૉક્ટર અત્યારે વિમાનમાં છે, ડૉક્ટર મેહુલભાઈ મોઢ. તો ઓર્થોપેડિક ડૉક્ટર કરતાં મિત્ર વધારે છે. મારી ટ્રીટમેન્ટ તો ગાંધીનગરમાં થઈ. કાલે આવ્યો એટલે મેં એમને મળ્યો કે આટલા મહિના 1.5 મહિનાના આરામ પછી હવે પહેલી વાર ચાલવાનું શરૂ કર્યું છે, તો શિબિરમાં સરસ રીતે હું શિબિર કરી શકું એના માટે શું કરવાનું? એટલે મને કે જ્યારે જ્યારે યાદ આવે ને એટલે આમ કરવાનું, એટલે તમારો પગ જલ્દી ઝડપથી સારો થઈ જશે. તો મેં તમારું શું ધ્યાન ખેંચ્યું? આ કોઈ આદર માટે અહીંયા ટેબલ રાખેલું નથી. હું કોઈ મહાન પુરુષ નથી. હું તમારી જેવો સાવ સાદો માણસ છું. મારે પણ એક પત્ની છે અને 2 બાળકો છે. પણ જીવન વિદ્યાએ મને ખબર પાડી દીધી કે મારો પરિવાર આ 3-4 પૂરતો સીમિત નથી. એમ રાજુભાઈએ કહ્યું, મારો મોટા ભાઈ ગણું છું, એમ તમે બધા પરિવારના છો એવું હું અહીંથી અત્યારે સ્ટેટમેન્ટ કરું છું તો તમને તરત ગળે નહીં ઉતરે. પણ અત્યારે જો થોડું ધ્યાન ખેંચાયું હોય તો પેલો ખેડૂત જે કામ કરે છે ને, જેનું આપણને નામ ખબર નથી, એની સાથે આપણે સંબંધ છે જ, બનાવવાનો નથી. હવે સંબંધને ઓળખીએ શુદ્ધ તર્કબદ્ધ રીતે, એ આ પ્રયત્ન શિબિરમાં કરજો. ઠીક છે? બધું બરાબર ચાલી રહ્યું છે? જો તમને રસ પડતો હોય તો ડાબો હાથ ઉપર કરો. આ શું છે? એક તો એસી છે, રૂમ ઠંડો છે, તમારું શરીર જકડાઈ નહીં જાય
એટલે હવે બે હાથ ઉપર કરો અને ચકલી ઉડાડો. વેરી ગુડ. ઘણી શાળાઓમાં એવું હોય, એન્જલ સ્કૂલની મને ખબર નથી, મહેમાન આવે ને એટલે કે તાળી નહીં પાડવાની, ચકલી ઉડાડવાની. અભિવાદન કરવાની અલગ અલગ રીતો હોય. આફ્રિકાનો એક માણસ અમેરિકાની કોઈ કોન્ફરન્સમાં કોઈકની સાથે મહેમાન તરીકે પહોંચી ગયો. એમાં એની કોઈ ભૂમિકા નહોતી. પત્યા પછી પ્રેસવાળા બધાને પૂછે એમ રેન્ડમ એને પ્રશ્ન પૂછે કે તને આમાં શું ખબર પડી? ભાષા અંગ્રેજીમાં હતી એટલે ખબર તો પડી હશે ને. તો કે એ બધું જવા દો, પહેલાં તમે મને એ ખબર પાડો કે બધા ભેગા થઈને હાડકાં કેમ ખખડાવે છે? એના માટે તાલી પાડવી એવું અસ્તિત્વમાં જ નહોતું. ખુશ થવા માટે આમ આમ કરવું પડે એવું એને ખબર જ નહોતી કે હાડકાં શું કામ ખખડાવો છો. તો હવે તમારા મનમાં આ શિબિર વિશે કોઈ પૂર્વગ્રહ ના થાય એના માટે આ શિબિર શું નથી અને શિબિર શું છે એની વાત કરી દઉં. તમે હા પાડતા હોય તો કરું. આ શું નથી એક તો પહેલાં તમને કહી દઉં, આપણા ગુજરાતમાં, આ દેશમાં સૌથી તો વધારે ગુજરાતમાં, ઉત્તરમાંથી દક્ષિણમાંથી જાત જાતના અને ભાત ભાતના મલ્ટી કલર લોકો આવે. તેને ગુરુજી, બાબાજી, સાધુજી, મહાપુરુષ આવું બધું કહેવામાં આવે. એ લોકો આવે ખાસ કરીને ફસલના સમયમાં આવે અને જાત જાતના શિબિરો થાય. એટલે આ શિબિર શું નથી એ પહેલાં કહી દઈએ. આ શિબિર પ્રવચન નથી, નંબર 1. અત્યારે આ પહેલી સત્ર છે એમાં મારે કેટલીક બેઝિક કહેવું પડે એટલે કહી રહ્યો છું. બાકી સંવાદ ચાલશે. હું તમારી સામે એક પ્રસ્તાવ મૂકીશ, તમારે એને તપાસવાનો. તમે મને પ્રશ્ન પૂછજો, હું તમને પ્રશ્ન પૂછીશ, વાતચીત થશે. ખ્યાલ આવે છે? પરિવાર ભાવથી વાતચીત થશે. મારી સામે આ હેપી લખેલા ટી શર્ટવાળી એક દીકરી બેઠી છે. હું માનું છું એ 2જા 3જા ધોરણમાં છે. ઘણી નાની લાગે છે, 5મામાં આવશે. તો હું માનું છું લગભગ 9-10 વર્ષની ઉંમર હશે, રાઈટ? અહીંયા 85 વર્ષની ઉંમરના પણ લોકો. અને છતાં હું એમ કહું છું આ શિબિર પ્રત્યેક વ્યક્તિ સમજી શકે એવો શિબિર. તો સામાન્ય શિબિરનું માળખું કેવું છે કે ભાઈ બધા સરખી ઉંમરના હોવા જોઈએ. અહીંયા એક જ શરત છે, માણસ હોવો જોઈએ. શિબિરમાં ભાગ લેવાનો પહેલી શરત માણસ હોવો જોઈએ. બીજી શરત, શિબિરનો શિક્ષક જે ભાષા બોલે એ ભાષા એને આવડવી જોઈએ, સમજાવવી જોઈએ. If I start speaking in English and if you don't understand any word, what will be the fun of the શિબિર? આવું હું અંગ્રેજીમાં ફફડાવી દઉં અને તમને જો ના ખબર પડે તો ચાલે નહીં. એટલે મારી તમારી ભાષા એક. હા કે ના? તો શિબિરમાં કોઈ પ્રવચન થશે નહીં, સંવાદ થશે. અને આ શિબિર કોઈ પણ ક્ષણે હું બંધ કરવા માટે તત્પર છું. જો સંવાદ બંધ થઈ જશે શિબિર બંધ થઈ જશે. એટલે જો તમે એમ માનતા હો કે સુરેશભાઈ આપણને એવું કહેશે કે આપણી જિંદગી સુધરી જશે, આપણે કોઈ પ્રશ્ન પૂછીશું નહીં, તો મારે તો કોટક સાહેબ સાથે સત્સંગ કરવાના 50 વિષયો છે, રાઈટ? અને નવીન કાકાના ઘરે જઈને કવિતાઓ સાંભળીશું અને શ્રુતિ શિરોલીકરના ગીતો સાંભળીશું ને એમને વાંસળી બી સાંભળીશું. મોજ જ. મને કશો ફેર પડશે નહીં. મને એવું નહીં થાય કે સતીશને કેવું લાગશે, કારણ કે એને ખબર પડી ગઈ કે બાકી પછી ઉર્જાનો વ્યય છે. હું બોલ્યા કરું અને તમે સાંભળ્યા કરો અને પછી હાડકાં ખખડાવો. આહ, કેટલું જોરદાર છે. એનાથી શું થાય? કશું થતું નથી. સદીઓથી આજ તો કર્યું છે, વાહ વાહ કરી, કંઈ ફરક તો પડ્યો નહીં. એટલે પ્રવચન નથી, ઉપદેશ નથી. ઉપદેશમાં શું હોય ખબર? સવારે વહેલા ઉઠવું જોઈએ, રાત્રે સૂઈ જવું જોઈએ. વળી નિશાળમાં ભણ્યા, સમયસર સૂઈ જાય અને વહેલા ઉઠે વીર,
બળ બુદ્ધિ ને ધન વધે, વળી સુખમાં રહે શરીર. તમને લાગે જ આવું હોય? આજની આખી પેઢી 12 વાગ્યા સુધી સૂતી નથી, અને છતાં ઇનોવેશન ને સ્ટાર્ટઅપમાં જુઓ કેટલું કામ કરે છે. નાની નાની ઉંમરે 8 વર્ષ, 9 વર્ષ, 10 વર્ષ, 11 વર્ષ. આ 9 વર્ષની દીકરી પ્રથમ હરોળમાં બેસીને સતત એકાગ્રતાથી સાંભળી શકે તો એની સ્થિતિ મોટા કરતાં વધારે સારી છે. મને અત્યારે વડોદરાની ધ્યાનવી યાદ આવે છે. ધ્યાનવી પ્રજાપતિ, 2.5 વર્ષની ઉંમર. કેટલી? 2.5 વર્ષની ઉંમર. બેન, 2.5 વર્ષનું બાળક કેટલું ચંચળ હોય? એના બા બાપુ પાછળ બેઠા હતા અને આગળ બેઠી. શિબિર શરૂ થયો. 2 કલાકનું સત્ર પછી ચાનો વિરામ પડ્યો. બધા આમ પાછળ ગયા. ધ્યાનવી મારી પાસે આવીને કે, અંકલ તમારે ચા પીવી છે કે શરબત પીવું છે? પહેલાં કોઈ વાતચીત નહીં થયેલી. 5 દિવસ શિબિરમાં બેસીને નોટની અંદર જાત જાતના આકારો બનાવે, એટલે જાણે લીટીમાં લખતી હોય ને, કન્ટિન્યુઅસ સીધી સીધી લીટીમાં હું બોલતો જાઉં અને કશુંક કશુંક લખે. હજી તો અક્ષર જ્ઞાન આવેલું નહીં, અને મંદ મંદ મુસ્કુરાય કરે. આપણી બધાની બહુ બધી યાત્રાઓ છે. શરીર નાનું હોઈ શકે, એકાગ્રતા નાની કે ઓછી હોય, કે સમજણ નાની કે ઓછી હોય, એવું જરાય માનવાને કારણ નથી. તો શું કરવું જોઈએ એવું હું કહીશ નહીં. તમારી પોતાની જેટલી સમજણની યાત્રા છે એ પ્રમાણે તમને દેખાઈ જશે કે મારે શું કરવાનું. ખબર પડી રહ્યા બેન? પ્રવચન નથી, ઉપદેશ નથી. એક સામાન્ય સવાલ અમને પૂછવા મળે સંયોજકોને ખાસ, કે શું શું લાવવાનું? શિબિર શબ્દ સાંભળતાની સાથે ઘણાને ધ્રાસકા પડે. શેતરંજી લઈ જવી પડશે, ખાસ પ્રકારના કોઈ કપડાં. ના, કોઈ યોગાસન નહીં, કોઈ પ્રાણાયામ નહીં, કોઈ પ્રકારની વિધિ વિધાન નહીં. જો તમારા પૈકી કોઈ યોગ શિક્ષકો આવ્યા હોય, કસરત બાજુ આવ્યા હોય, તો એમને મારી વિનંતી છે કે નિવાસી શિબિરની જગ્યાએ, કારણ કે કેટલાક લોકો રહેવાના છે, ડીસાના લોકો તો પોતપોતાના ઘરે જશે, આ કમસે કમ 5 દિવસે તમારી સમાંતર શિબિર ચલાવતા નહીં. પાછલા 12 વર્ષના અનુભવને આધારે કહું છું. કોકને એકદમ ઉત્સાહ આવી જાય કે મારા સાથી શિબિરાર્થીઓને હું યોગાસન શીખવાડું. શિબિર તો 8:30 છે ને, તો બધાને કે મને યોગાસન આવડે છે, તમે 5:30 ઉઠજો. પેલા બધા સાથીઓ કે હા યાર, આપણી વચ્ચે કોઈ અદ્ભુત માણસ આવેલું છે. એટલે સવારમાં ખેંચમતાણ ચાલુ થઈ જાય. આપણે કંઈક પેલા 3 જણા કેમ દેખાતા નથી? તો કે એને મસલ ખેંચાઈ ગયો છે. એટલે મહેરબાની કરીને એવું કશું કરશો નહીં. તમારે પત્યા પછી શું કરવાનું, આવતા પહેલાં શું કરવાનું, શિબિરમાં જે ચર્ચા ચાલી હોય એની વિશે વાત કરવી. અને એવી વાત કરવી, સુરેશભાઈ કહે છે પણ જરાય ગળે ઉતરતું નથી. ફ્રીડમ, ક્લાસમાં ફ્રીડમ. હું તમને કશું ગળે ઉતારવાનો પ્રયત્ન કરવાનો નથી. પ્રસ્તાવ મૂકીશ. પ્રસ્તાવ એટલે શું? પ્રપોઝલ. રાઈટ? તમારે તપાસવાનું. હમણાં શીખવાડું થોડીક વારમાં કે તપાસવાનું પણ કેવી રીતે. એટલે હું તમને મારા પ્રસ્તાવ અને મને ચેક કરવા માટેના હથિયારો પહેલેથી જ આપી દઉં. આસન નથી, પ્રાણાયામ નથી, જે બહાર ચાલે છે એવું ધ્યાન નથી. આનો મતલબ એ નથી કે બધું નકામું છે, એવું મેં કીધું નથી. મહેરબાની કરીને હું શિબિરમાં હું જે ના કહું એ તે સાંભળી લેવાનું નથી. આખી માનવજાતની સદીઓનો પુરુષાર્થ. પરમ આદરણીય નાગરાજજી એવું બોલ્યા હતા જ્યારે એમને આ જ્ઞાન પ્રાપ્ત થયું કે અત્યાર સુધી જે લોકોએ જેટલો પ્રયત્ન કર્યો છે એ બધાના ફળ સ્વરૂપે અત્યારે અહીંયા હું પહોંચ્યો છું. આમાં મારે એકલાનો પ્રયત્ન નથી. એટલે મને જે મળ્યું છે સમગ્ર માનવ જાતિને અર્પણ કરું. એટલે કોઈ કોપીરાઇટ નથી. સમગ્ર પુસ્તકો ફ્રી છે, કોઈ કોપીરાઇટ નહીં. તો શું નથી ને શું છે? તો આસનનો પોતાની ઉપયોગિતા છે, પ્રાણાયામની પોતાની એક ઉપયોગિતા છે,
ધ્યાનની પરંપરાઓ છે જુદી જુદી, એની પણ પોતાની ઉપયોગિતા છે. પણ એમાં જ્યાં કંઈક થોડું મિસિંગ ડાયમેન્શન રહી ગયું, તમને એમ થાય શું રહી ગયું? હું રોજ વ્યાયામશાળામાં જાઉં તો મારા મસલ તૈયાર થઈ જાય કે નહીં? હા કે ના? હું રોજ આંગળી ખાલી આમ કરું ને સવારમાં 25 વાર, તો મસલ તૈયાર થઈ જાય. એનાથી મને સમજણ આવે ખરી? આપણી પાસે પૂરતા ઉદાહરણો છે. બધા મેચો મેન દેખાતા રોડ ઉપર ગાડી ચડાવી દે છે, નિર્દોષને મારી નાખે છે. હા કે ના? આટલા મસલ તૈયાર થયા છે, સમજણ આવી? ના. છાપા ભર્યા પડ્યા છે. ડૉક્ટરે આપઘાત કર્યો, આઈઆઈટીના ગ્રેજ્યુએટે આપઘાત કર્યો. અમદાવાદમાં એક હોસ્પિટલ છે, એનું નામ મારે લેવું નથી, રાઈટ? છાપા ભરાઈને પડ્યા છે, રાઈટ? એ ડૉક્ટરોએ આધાર કાર્ડના આધારે કેટલા બધા કૌભાંડો કર્યા. ડૉક્ટર થઈ ગયા એટલે શું? આ પુલો તૂટી કેમ જાય છે? એન્જિનિયર થયા ને કેમ તૂટી જાય છે? સમજણ પડે છે? એન્જિનિયરિંગ ઉપયોગી છે, મેડિસિન ઉપયોગી છે, પણ પૂરતું નથી. ક્યાંક કશું ખૂટે છે. એ ડાયમેન્શનનું નામ છે માનવ. એટલે આ શિબિર માણસને સમજવાનો આખો કાર્યક્રમ છે. અને માણસને સમજવાની જે વિવિધ વિચારધારાઓ છે એના પ્રત્યે સન્માન છે, આદર છે. ધન્યવાદ, ઘણું કામ કર્યું તમે. હવે ખૂટતું છે, આપણે આગળ કરીએ. તો હું મનાવવાનો કોઈ પ્રયત્ન નહીં કરું. તમને બધા જ પ્રશ્નો પૂછવાની છૂટ. બિંદાસ પૂછો. કોઈને એમ થાય કે એવું કંઈ હોય બધા સવાલોના જવાબ મને મળી જાય તો હું કહું કે કેટલાક સવાલોના જવાબ હું નહીં આપી શકું, પણ એ સવાલો એટલા ક્ષુલ્લક છે કે જે પૂછવાની જરૂર નથી. કેમ કે બેન નિરાલી મને પૂછે કે ભરત ગાંધીનગરની બસ બપોર પછી સુરેશભાઈ કેટલા વાગે જશે? તો એનો જવાબ મને ખબર નથી. એક સમયમાં તો 1 વાગે જતી હતી. હું ગાંધીનગરથી આવતો જતો એટલે મને ખબર છે. આ પકડાય છે તમને? કેટલાક સવાલો નિરર્થક છે. અહીંયા એવા તમામ પ્રશ્નોના જવાબ છે જે જિંદગીને સ્પર્શે છે. તો શું બસ સ્પર્શતી નથી? સ્પર્શે છે, પણ શિબિરના સમયકાળમાં નથી સ્પર્શતી. 5 દિવસ દરમિયાન તો તમે અહીંયા છો. એટલે એ પ્રશ્ન બધા જ સસ્થાને છે કે શિબિરને આનુષંગિક વિષયોમાં છે. તો શિબિર શું છે? પ્રસ્તાવ છે. શેનો પ્રસ્તાવ છે? અસ્તિત્વમાં જે કંઈ જેવું છે તેને સમજવાનો પ્રસ્તાવ છે. જે કંઈ જેવું છે, જે કંઈ જેવું છે, જે કંઈ જેવું દેખાય છે એમ નહીં, જેવું છે. એક જ સાદો પ્રસ્તાવ મૂકો એટલે ખબર પડી જાય. એ 2 વિભાગ છે. આંખોમાં શું દેખાય? આ બાજુ બહેનો બેઠી છે, આ બાજુ ભાઈઓ બેઠા છે. આવું દેખાય કે નહીં આંખોમાં? તો 2 હાથ ઉપર કરો. ચશ્માવાળા લોકો 3 હાથ ઉપર કરો. આંખોમાં એવું દેખાય કે ભાઈઓ અને બહેનો છે. બીજું આંખોમાં શું દેખાય કહું? આ બેન નાની છે. આમ બેટા તમારું પ્રીતિ, પ્રિન્સી. પ્રિન્સીની ઉંમર નાની છે. તમારું નામ બેટા? દિવ્ય. દિવ્યની ઉંમર નાની છે. આવું આંખોમાં દેખાય. અથવા શરીરની સાઈઝ નાની છે. હા કે ના? આવું આંખોમાં દેખાય. અસ્તિત્વગત શું છે? અહીંયાય માનવ છે અને અહીંયાય માનવ છે. આ બધા માનવો છે. કેટલા સહમત છે મારી સાથે? ઘણાને ડાઉટ છે એટલે હજી હાથ ધીમે ધીમે ઉપર કરે. બાજુવાળાને જુએ છે કે આ વાત કહેશે એમાં કંઈ દમ છે કે નહીં. હું શું કહી રહ્યો છું કે આ રૂમમાં આટલા માનવો છે, એમાં કેટલાક માનવોના શરીરો સ્ત્રીના છે અને કેટલાક માનવોના શરીરો પુરુષોના છે. કેટલાકના શરીર નાના છે, કેટલાકના શરીર મોટા છે.
કેટલાકના શરીરનું એક અંગ થોડું તૂટલું ફૂટલું છે અને કેટલાકના શરીર એકદમ સાજા છે. બોલો હવે આમાં તમારો વિરોધ હોય તો કહો. આખો શિબિર આવી રીતે પ્રસ્તાવ છે. આંખોમાં શું દેખાય છે અને છે શું? કેટલાને થોડી થોડી બત્તી થાય છે. બત્તી થાય એટલે અંદર ખ્યાલ આવે છે. ઘણાને નથી થતી, જો ઘણાના હાથ ઉપર નથી, એટલે હું બીજું ઉદાહરણ આપીશ. આપવું પડે. આ શું છે? આંખોમાં શું દેખાય? પાણી, રાઈટ? આંખોમાં આ દેખાય. હવે શું દેખાય છે કહેજો. હવે શું દેખાયું? આંખોમાં તો પાણી પીતો માણસ દેખાયો. મને જોઈને આ ભાઈ બાટલો ખોલીને પીવા માંડ્યા. કે કદાચ એવું હશે શિબિરમાં કે જે શિક્ષક કરે તે કરવાનું. જોયું? તરત ને તરત પીવા માંડ્યા. આંખોમાં પાણીનો ગ્લાસ છે અને મેં પાણી પીધું એવું દેખાય. હજી થોડું ધ્યાન દો તો અસ્તિત્વગત રીતે મને તરસ લાગી હશે એટલે તરસ બુઝાવવા માટે મેં આ પાણીનો પ્રયોગ કર્યો. હા કે ના? પણ હું જો આનાથી હમણાં આંગળી ધોવા માંડું તો હવે આ પાણી સફાઈ માટે વપરાઈ રહ્યું છે. ખ્યાલ આવે છે? તમારામાંથી કોઈ બેન કે દીકરી રસોઈ બનાવશે, દાળ માટે કુકરમાં પાણી નાખશે તો હવે રસોઈનો એક ભાગ છે, ત્યાં પાણી તરસ બુઝાવનારું સાધન નથી. અને એમાં ડૉક્ટર સાહેબ ઓપરેશન કરશે તો ડિસ્ટિલ્ડ વોટર વાપરશે, રાઈટ? જેમાં કોઈ પણ પ્રકારનું પાણી સિવાય કોઈ તત્વ નથી, પ્યોર પાણી જ છે. તો હવે ત્યાં એકદમ જીવન રક્ષક કોઈક વસ્તુ બની ગઈ. આંખોમાં તો પાણી જ છે. આ બાકીની બધી વસ્તુ સમજણમાં આવે છે કે તરસ બુઝાવાઈ રહી છે, સફાઈ થઈ રહી છે, ઓપરેશનમાં મહત્ત્વનું દ્રવ છે, રસોઈમાં બનાવવાનો એક ઇન્ગ્રેડિયન્ટ છે. આ બધું સમજાય છે, આંખોમાં દેખાતું નથી. તો અસ્તિત્વમાં જે કંઈ સચ્ચાઈઓ છે એ બધી સમજવાનો પ્રયત્ન કરવાનો. હવે સમજણ પડી હોય તો હાથ ઉપર કરો. અચ્છા, ઘણા આમ ડરતા ડરતા હાથ ઉપર કરે. તમને ખબર છે પાકિસ્તાનમાં હાથ આવી રીતે ઉપર કરે, ભારતમાં આવી રીતે ઉપર કરે. હવે સમજણ પડી હોય તો હાથ ઉપર કરો. હવે તમે એવું માનવા લાગ્યા કે અમે ભારતીય છીએ. હજી આપણે આગળ જઈએ. આ પાણી H2O કહેવાય રસાયણ વિજ્ઞાનની ભાષામાં. કેટલાને આ ખબર છે? H2O કહેવાય. ઓકે. તમારામાંથી કેટલાએ હાઇડ્રોજન ગેસ જોયો છે? ઓક્સિજન જોયો છે? પાછળ 2-3 જણા હાથ ઉપર કહે છે ઓક્સિજન જોયો છે. એક બિલકુલ પારદર્શી વાયુ એમણે જોયો છે. જાગી જાઓ, હમણાં ચાના બ્રેકમાં 2 કપ ચા પીજો. રસાયણ વિજ્ઞાનની લેબોરેટરીમાં આનું વિઘટન કરીને શોધી કાઢવામાં આવ્યું કે હાઇડ્રોજન નામનો સળગી ઉઠે તેવો વાયુ અને ઓક્સિજન નામનો સળગાવનારો વાયુ એ બંને ભેગા થઈને આ એક એવું દ્રવ બનાવે છે કે જે આખા સંસારની આગઈ બુઝાવી શકે, તરસેય બુઝાવી શકે અને જેની ઉપર જિંદગી પનપે, વિકસે. સમગ્ર જીવસૃષ્ટિ પાણી ઉપર નિર્ભર છે ને. આ અસ્તિત્વગત સચ્ચાઈ છે. આ તમને માહિતી મળી, હજી તમારું ધ્યાન ગયું નથી. આખી માનવજાતનું ધ્યાન પાણી ઉપર ગયું જ નથી. જો ધ્યાન ગયું હોત તો બનાસકાંઠામાં પાણીની તંગી પડી હોત નહીં, ઇથોપિયાની અંદર પાણી આવી રીતે વેચાતું હોત નહીં, અને અત્યારે પૃથ્વી સામે મોટી સમસ્યા આવીને ઊભી છે કે પાણી વગર કરીશું શું. હું હોલેન્ડમાં પર્યાવરણ વિજ્ઞાનમાં વોટર એન્જિનિયરિંગ ભણ્યો માસ્ટર્સ લેવલે. અમને ભણાવનાર પ્રોફેસર કહેતા હતા કે જો માનવજાત નહીં જાગે તો પાણી માટે યુદ્ધો શરૂ થશે, અને શરૂ થઈ ગયા છે. તાજા સમાચાર. ગયા શિબિર સુધી હું કહેતો ત્યારે મારે વિદેશના ઉદાહરણ આપવા પડતા. હવે આ ઉદાહરણ જ આપવા ના પડે.
સમજાય છે ને હું જે કહી રહ્યો છું? આપણે એવા કોઈ વિષયોને શિબિરમાં છેડવા નથી જેનો આપણે કોઈ ચર્ચા કરવાનો મતલબ નથી, પણ તમે સમાચારોથી બધા અવગત છો. તો અસ્તિત્વગત રીતે પાણી શું છે? પાણી એક પ્રવાહી છે જે બે વાયુઓનો સમન્વય છે, જેના થકી તમામ આખી રચનાઓ છે. જો પાણીની બ્યુટી બતાવું, હાઇડ્રોજન સળગી ઉઠનારો, ઓક્સિજન સળગાવનારો, પણ બે ભેગા થઈને કશું નહીં, આખી જિંદગી એની ઉપર નિર્ભર છે. એક બીજું, મને આ ખૂબસૂરતી જ્યારે જાણવા મળી ને તો આમ નાચવાનું મન થઈ ગયું. બધી જ વસ્તુઓ ઠંડી કરો ને એટલે સંકોચાય, જે પણ ઠંડુ કરો બધું સંકોચાય. અહીંયા ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાનના કે વિજ્ઞાનના શિક્ષકો હશે, કેટલા છે વિજ્ઞાન સામાન્ય ભણાવતા શિક્ષકો? હાથ ઉપર કરો. વસ્તુ ઠંડી થાય તો સંકોચાય. ઓકે, સંકોચાય અને એનું સ્પેસિફિક ગ્રેવિટી કહેવાય. એને સ્પેસિફિક ગ્રેવિટીને ગુજરાતીમાં સ્પેસિફિક ગ્રેવિટી, ગુરુત્વાકર્ષણ બળ નહીં, ઘનતાની વાત કરી રહ્યો છું. ટૂંકમાં કોઈ પણ વસ્તુ સંકોચાય એટલે ઘન થતી જાય, એનું ઘનત્વ વધે, એ ભારે થાય. ઓછી જગ્યાની અંદર વધુ ઘન થાય એટલે ભારે થાય. એનું વજન વધે કે વધી ના જાય, પણ એટલી જગ્યાના સંદર્ભમાં વજન વધે એમ કહું છું. પાણીની ખૂબસૂરતી જુઓ. આ જેમ જેમ ઠંડુ થતું જાય ને એમ ભારે થતું જાય. એટલે શિયાળાની અંદર તમે જો ઠંડુ પાણી હોય અને ગરમ પાણી ઉપરથી નાખો તો ગરમ પાણી ઉપર રહે, ઠંડુ નીચે જ રહે, એને હલાવવું પડે. ખોટક સાહેબ, પાણી ઠંડુ થતું 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 ઘન થતું 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 ભારે થતું થતું સૌથી વધુ ભારે થઈ જાય તો નીચે જતું રહેવું જોઈએ ને. એને બદલે એક ખાસ ટેમ્પરેચરે સડનલી એનામાં ચમત્કાર થાય, એનું ઘનત્વ ઘટવાને બદલે વધવાને બદલે ઘટતું જાય અને પાણી સંકોચાવાને બદલે ફૂલવા માંડે અને બરફ પાણી ઉપર તરવા લાગે, પાણીમાં ડૂબે નહીં. આખી જીવસૃષ્ટિ પાણીના સરોવરો, દરિયાઓ તર્યા એની ઉપર તળાવમાં બરફની પરત જામે એટલે નીચેની જીવસૃષ્ટિ જીવતી રહે. જો બધું જ પાણી ઠંડુ થઈને નીચે જતું રહેતું હોત તો ધ્રુવ પ્રદેશની અંદર બધી જીવસૃષ્ટિ ખતમ થઈ જાય. સમજાય છે પાણીની ખૂબસૂરતી? બીજા બધા જ લિક્વિડ ઠંડા થશે, સંકોચાશે, ભારે થશે, પાણી તરવા લાગશે. આપણે બનાવ્યું છે કે કુદરતમાં છે? આ કુદરતમાં આટલી અદ્ભુત વ્યવસ્થા છે કે જીવસૃષ્ટિ ટકી રહે. હવે નીચેની જીવસૃષ્ટિ કેટલા માટે ટકવી જરૂરી છે? દરિયાની અંદર પ્લેન્કટન એક સાવ પ્રાથમિક કક્ષાની એવી સ્થિતિ પ્રાણ કોશિકાની કે જેના થકી પછી આખો સૃષ્ટિનો વિકાસ છે. પ્લેન્કટન કહેવાય એને. તો સદીઓથી જેટલા અભ્યાસો થયા એમાંથી માણસ જાતે આવું બધું શીખી શક્યો, પણ એનો પોતાની સાથેનો સંબંધ નહીં દેખાયો, એવું ધ્યાન જ ગયું નહીં, એટલે પાણી વેડફાયું. પાણીના બગાડને કારણે પાણીની તંગી ઉત્પન્ન થઈ. હું અત્યારે પહેલા સત્રમાં ખાલી તમારું ધ્યાન ખેંચવાનો જ પ્રયત્ન કરી રહ્યો છું, જેથી બાકીના બધો સમય દરમિયાન જેટલું કહેવાય એમાં તમારું ધ્યાન જાય. હમણાં કુંભ થયો, તમારામાંથી કોક ગયા હશે, હા કે ના? આપણે એક તરફ તો માતાજી કહીએ, પણ એમાં પ્રદૂષણ કરીએ જ કે નહીં? તો આપણે જો ખરેખર ધ્યાન દીધું હોય તો આપણે પાણીને પ્રદૂષિત કરીએ ખરા? તમારો પોતાનો તર્ક લગાડીને જુઓ, તમને શું લાગે છે પાણીમાં નાહવાથી તમે પાછલી જિંદગીમાં કરેલા તમામ કહેવાતા પાપો ધોવાઈ જાય ખરા? તપાસવાનું છે. હું તો ખાલી પ્રસ્તાવ જ મૂકીશ, તપાસો તમારી અંદર. થાય ખરું? મેલ સાફ થાય? એ બી સાફ તો થતો જ નથી, ખસીને પાણીમાં જાય છે. હવે કોઈને એવું થશે કે તો શું આટલા બધા ગાય મૂર્ખા હતા?
મારે એવું ક્યાં કહેવું છે, તમે જાતે ચેક કરો. તો શિબિરમાં હું તમને પ્રસ્તાવ મૂકીશ અને પ્રસ્તાવ તમે તમારી પોતાની તાકાતથી ચકાસશો. પ્રશ્નો કોઈ પણ પૂછી શકશો. હવે આ ધ્યાન લઈ જવાની જે વાત છે એ કેવી રીતે ધ્યાન જાય, તો 3 શબ્દો મહત્વના છે. હું થોડું વિચિત્ર રીતે ચાલું તો મને માફ કરજો. વંચાય છે અને જવા દો ને, છેક છેલ્લે ચાલશે. સૌથી પહેલી વસ્તુ છે નિરીક્ષણ, જોવાનું. નિરીક્ષણ ક્યાં કરવાનું? સ્વયંમાં. હું તમારી સામે કંઈ પણ પ્રસ્તાવ મૂકું તો તરત પોતાની જાતને પૂછવાનું આવું હોય કે ના હોય. તૈયાર છો બધા? હમણાં 5 મિનિટ પછી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ આ રૂમમાં પ્રવેશશે અને તમને બધાને 10-10 ગ્રામનો સોનાનો સિક્કો અક્ષય તૃતીયા નિમિત્તે ભેટ આપશે. સમાચાર ઉપર એ ચહેરામાં હસવા નથી આવતું. ઘણા તો માનવા માંડે સુરેશભાઈ કે સાચું જ હોય ને. મહેરબાની કરીને હું કહું છું એટલે કશું માનવાનું નથી. આખો શિબિર માનવાનો કાર્યક્રમ નથી, માનવાનું નથી. તો શું કરવાનું છે? જાણવાનું છે. અને જાણવાની પ્રક્રિયા અહીંયા હું તમને સમજાવી રહ્યો છું. તો તમે પોતાની અંદર જુઓ કે ભાઈ એ તો કહે છે પણ મને તો કંઈ ગળે ઉતરતું નથી. આવું કંઈ હોય? દુનિયાના કેટલાક દેશોમાં સૂર્યનું કેલેન્ડર છે, આપણે ચંદ્રનું કેલેન્ડર વાપરીએ છીએ. અને દુનિયાના દેશોથી પ્રભાવિત છીએ એટલે આપણે પેલું જાન્યુઆરીથી ડિસેમ્બરનું કેલેન્ડર એ વાપરીએ છીએ. હા કે ના? ડૉક્ટરને એપોઇન્ટમેન્ટ લેવાની હોય તો એવું કોઈ દિવસ કીધું ફાગણ સુદ ત્રીજ શુભ ચોઘડિયામાં આવી જજો? ત્યાં તો શું કહીએ છીએ? સવારે 9:30 વાગે. ત્યાં આપણે એ કેલેન્ડર વાપરીએ છીએ. અને જેવું બીજું કંઈક મનમાં આવે છે એટલે એકદમ જ ફાગણ ને કારતક ને બધું યાદ આવવા માંડે. તો સ્વયંમાં નિરીક્ષણ કરવાનું. સૂર્યની ફરતે પૃથ્વી ગોળ ફરે છે એ પ્રમાણે બધી જગ્યાએ તડકો જુદી જુદી રીતે પડે છે. માથા ઉપર જ્યાં 12 વાગે આવે એટલે જે માથા ઉપર આવે એટલે આપણે 12 વાગ્યાનો સમય કહીએ. એ પ્રમાણે બધા સમયો ગોઠવાઈ ગયા છે? હા કે ના? અત્યારે શું છે બેન? અહીંયા ડીસામાં દિવસ છે ને. પણ હું એમ કહું કે અત્યારે દિવસ છે એ પ્રસ્તાવ સાચો કહેવાય નહીં, કારણ કે અત્યારે અમેરિકામાં રાત છે. હા કે ના? મારે એવું કહેવું પડે કે અત્યારે ડીસામાં દિવસ છે. તો કોઈ પણ પ્રસ્તાવને તમારે આ રીતે તપાસવાનો છે પોતાને જ કે મને કેમ લાગે છે. હવે દાખલા તરીકે મને તો ભ્રમ થઈ ગયો કે ના ના બધે દિવસ છે. પછી હું મારા સાથીને પ્રશ્ન પૂછું કે ભાઈ મને તો આવું લાગે છે, તને શું લાગે છે? એને કહેવાય પરીક્ષણ. મને તો એમ લાગે છે, તને શું લાગે છે? પેલો તરત કહેશે કે તને ડીસામાં દિવસ લાગે છે પણ અત્યારે કંઈ પૃથ્વીમાં બધે દિવસ છે નહીં. અત્યારે ક્યાંક સૂર્યોદય થઈ રહ્યો છે, અત્યારે ક્યાંક સૂર્યાસ્ત પણ થઈ રહ્યો છે, અને અત્યારે ભર બપોર પણ છે, ક્યાંક મધ્યરાત્રિ પણ છે. તમામ સમય અત્યારે પૃથ્વી ઉપર છે, કારણ કે પૃથ્વી ગોળ ફરી રહી છે સૂર્યની ફરતે અને પોતાની ધરી ઉપર પણ ફરી રહી છે. તો અસ્તિત્વગત રીતે મને જે લાગે છે એવું બધાને લાગતું ના હોય એટલે તપાસો. દક્ષિણ ભારતમાં એક બાબાજી રહેતા હતા. આમ કરે ને એટલે ચેન કાઢે, આમ કરે ને પછી વીંટી કાઢે, રાઈટ?
તમારા એક કલોલના મિત્ર ત્યાં જઈ આવ્યા અને મને કહે તમારે જેવા આધ્યાત્મિક માણસે તો તાત્કાલિક જતું રહેવું જોઈએ, એ ભગવાન કૃષ્ણનો અવતાર છે. મેં કીધું તમે પાછા આવ્યા ને એટલે હું માનું છું કે નહીં હોય. અહીંયા કલોલમાં શું છે, કૃષ્ણના અવતારને પડતા મૂકીને તમે અહીંયા આવી ગયા. કે તમે કે આવી કેમ વાત કરો છો? મેં કીધું સીધી વાત છે ને, વીંટી નીકળે, ઘડિયાળ નીકળે, ચેન નીકળે, તરબૂચ નીકળ્યું, પેટી નીકળી ના નીકળે, કારણ કે જબ્બામાં જેટલું સંતોડાય એટલું જ નીકળે. મને કે પણ ઘડિયાળ કાઢીને બતાડી. ઘડિયાળ કાઢીને બતાડ્યું ને તો ઇન્ડિયન પિનલ કોડ પ્રમાણે કોઈ પણ તાકાતથી ફેક્ટરીમાંથી ઉઠાઈ અને અહીંયા કાઢી એટલે ચોરીનો ગુનો લાગુ પડે. કોઈ પોલીસ ખાતામાંથી છે? તો આને કહેવાય પરીક્ષણ. બીજાને પણ પૂછવું પડે. એણે મને પૂછ્યું એટલે મેં એને કીધું એટલે એને થઈ ગયું બરાબર. આપણને પોતાને ભ્રમ થયો હોય તો સાથીમાં પરીક્ષણ. એક ત્રીજો રસ્તો છે, એને કહેવાય સર્વેક્ષણ. હવે મને એમ લાગે કે કોટક સાહેબના ખિસ્સામાં 100 રૂપિયા છે, સતીશભાઈ એમનું ધ્યાન નથી, કાઢી લઉં, મને લાગે છે કે હું સફળ થઈશ. સુરેશભાઈ શિબિરમાં કીધું કે સાથીમાં પરીક્ષણ કરો. સતીશભાઈ તમને શું લાગે છે? સતીશભાઈ કે હા સફળ થશો. તો સર્વેક્ષણનો મતલબ છે બધાને પૂછીએ કે આવું કરાય, આવું કરવું જોઈએ. તો રિયા કહેશે કે શરમ આવે છે. એક આદરપ્રાપ્ત વ્યક્તિના ખિસ્સામાંથી પૈસા કાઢી લેવાનો વિચાર કરો છો તમે? સાહેબની પાસે સીધા માગો, જેટલા દેખાય છે એનાથી વધારે આપશે જો જરૂર હશે તો. સર્વેક્ષણમાં આપણે એ પૂછીએ છીએ કે જે પ્રસ્તાવ મળ્યો એ શું બધાને સ્વીકૃત થશે? તો અહીંયા આખા શિબિરમાં હું તમને કેવા પ્રસ્તાવ આપીશ ખબર? સર્વકાલિક એટલે બધા સમયે, સર્વદેશી બધી સ્થિતિમાં, સાર્વભૌમિક બધી જગ્યાએ, પૃથ્વીના 805 કરોડ માણસોને સહજ રીતે સ્વીકૃત થાય એવા પ્રસ્તાવ હું તમારી સામે મૂકીશ. અને છતાંય તમારે પૂરી તાકાત લગાડવાની પ્રસ્તાવ સાથે સહમત ન થવાય એની. એનો મતલબ એવો નહીં કે જેટલું કહેવાય એટલું ના જ પાડવી. એનો મતલબ એવો કે તપાસવાનું. ઘણા લોકોને એવું થઈ જાય છે, અહીંયા લખ્યું હોય ને માનવું નહીં, એટલે કે જે કહેવાનું આપણે કશું માનવાનું નથી. આ નીચેનું ના વાંચે, આટલું જ વાંચે. તો તમારી તાકાત લગાડીને જાણવાની કોશિશ કરવાની. એટલે હું કહું છું એટલે માની લેવાનું નહીં એમ. એટલાને સ્પષ્ટ થાય છે? બહુ સરસ. તો જે મેં પાણીની વાત કરી, આખી પૃથ્વીના બધા માણસો માની શકશે ને? સાર્વકાલિક, સાર્વદેશી, સાર્વભૌમિક એવા આપણે જિંદગી રિલેટેડ પ્રસ્તાવ મૂકીશું. પછી મારી એક બહેને અહીંયા સરસ મજાનો કાચનો બોલ મૂક્યો છે. આ તમને એટલા માટે બતાડું છું કે ઘણાને છે ત્રીજે દિવસે ખબર પડે છે. આ તમારા માટે મૂક્યો છે. જે પ્રશ્ન પૂછતા તમને સંકોચ થાય, તમારા પેડમાંથી શક્ય એટલો નાનો કાગળ ફાડવાનો, અને બે બાજુ લખાઈ શકાય તો એટલી ચબરખીત ફાડવાની, વધારે કાગળ નહીં બગાડવાનો. એમાં પ્રશ્ન લખવાનો અને આમાં મૂકી દેવાનો. પ્રત્યેક બ્રેકમાં તમે પ્રશ્ન મૂકી શકો છો. તમે એમાં નામ નહીં લખો તો ચાલશે, લખો તોય મને વાંધો નથી, મારે અહીંયા નામની ઘોષણા નથી કરવાની. તમારા પ્રત્યેક પ્રશ્નો તમે રૂબરૂ પૂછશો તો બહુ જ સારું. પણ કેટલાકને એવું હોય, મને શિબિરમાં એવા વિચિત્ર વિચિત્ર પ્રશ્નો મળે કે હું અહીંયા બેઠી છું અને મારો પતિ બીજી બાજુ બેઠો છે. આ એક સવાલનો તમે એવી રીતે જવાબ આપજો કે એને ખબર પડી જાય, કારણ કે એનામાં આટલા વાંધા છે. પછી મારે એવું કહેવું પડે કે ડાયરેક્ટ કેમ નહીં કહી શકતા? મારાથી કેમ કહેવડાવો છો? કેમ ખબર? પરિવારમાં સંવાદની સ્થિતિ જ નથી. મારો પગ ભાંગ્યો, એમાં એક મોટી કંપનીના ટોપ પોઝિશનના મેન મારી ખબર જોવા આવ્યા. મારો દીકરો કેન્સરમાં સર્જન થયો છે, અને જ્યારે 8મા ધોરણમાં હતો ત્યારે મારો વિદ્યાર્થી.
એટલે મેં એને ડૉક્ટર થતા જોયો. 3 વાર આવ્યા ત્યાં સુધી તો સામાન્ય કેમ છો ચાલ્યું. 4થી વાર આવ્યા એટલે એમણે હિંમત કરીને પછી પોતાનું હૃદય મારી સામે ખોલ્યું. મને કે વાત થતી નથી, જો કંઈ વાત કરવા જાય તો સીધો ઝઘડો જ થાય છે. હવે ખ્યાતનામ કેન્સર સર્જન, આ મોટી કંપનીના મેનેજર, રાઈટ, હાઈએસ્ટ પોઝિશન પર પહોંચેલા, કહેતા રડી પડ્યા. કારણ શું ખબર છે? જેની પોતાની જાતમાં ડોક્યું થતું નથી, જેની પોતાની જાત સાથે વાત થતી નથી, એની પોતાના લોકો સાથે પણ વાત થતી નથી. જે સોમ ત્યાગીજીનો રેફરન્સ છે એ હિન્દીમાં આવું બોલતા હોય છે, जिसकी अपने से बात नहीं होती उसकी अपनों से बात नहीं होती. अपने से बात એટલે શું? પોતાની અંદર ડોક્યું કરીને જોઈએ કે મારી સ્થિતિ શું છે. મારી જો સમજણની કોઈક સ્થિતિ નથી તો હું મારા પોતાનાને સમજાવી શકીશ નહીં, અથવા જેને હું મારા પોતાના માનું છું એની જો સમજવાની જ તૈયારી નથી તો હું સમજાવી શકીશ નહીં. જ્યાં સુધી એ સમજે નહીં ત્યાં સુધી મારે ધીરજપૂર્વક સમજાવતા રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ છે? આખો શિબિર ધ્યાન આકર્ષણનું શિબિર છે. તમારું આ ધ્યાન ખેંચાય કે આ સ્થિતિ છે તો કમસે કમ તમને એક પીડામાંથી મુક્તિ મળશે કે આ કેમ થતું નથી. ખ્યાલ આવે છે? તમારા પૈકી પણ ઘણાને આ પ્રશ્નો હશે જ. પતિ પત્ની સંબંધના પ્રશ્નો, માતા પિતા સાથેના સંબંધના પ્રશ્નો, ભાઈ બહેન સાથેના સંબંધના પ્રશ્નો, દીકરા દીકરી સાથેના સંબંધના પ્રશ્નો, પાડોશી સાથેના સંબંધના પ્રશ્નો. હા કે ના? એક વ્યક્તિ પોતાને બરાબર ના સમજે તો બીજાને કેવી રીતે સમજશે? કારણ કે હુંય માણસ છું ને બીજોય માણસ છે. હું માનવ તરીકે શું કરું છું, કેવી રીતે કરું છું, કેવી રીતે વિચારું છું, કેવી રીતે નિર્ણયો લઉં છું, એની મને જો સંપૂર્ણ સ્પષ્ટતા ન હોય તો બીજો કેવી રીતે વિચારે છે, બીજો કેવી રીતે નિર્ણય લે છે, એની મને ખબર પડશે. મને વારંવાર ગુસ્સો કેમ આવે છે એવી મને ખબર પડી જાય તો એવી અપેક્ષા રાખી શકાય કે કદાચ એને પણ આવું થવાથી ગુસ્સો આવતો હશે. મને મારા ગુસ્સાને નિયંત્રિત, સંયત કે સમજણપૂર્વક દૂર કરતા આવડી જાય તો હું બીજાને એવું કરવામાં મદદરૂપ થઈ શકું. હા કે ના? આપણી બધાની સ્થિતિ કેવી છે ખબર? અહીંયા ડૉક્ટર સાહેબો બેઠા છે એટલે વારંવાર એમનો રેફરન્સ આવશે. તમને વાંધો નથી ને? વાંધો હોય તોય આવશે. શું કરશું? આપણે કોટક સાહેબનું ઉદાહરણ લઈએ. કોટક સાહેબ ઓપરેશન થિયેટરમાં હોય, સુસજ્જ, રાઈટ, બધા બખ્તર પહેર્યા હોય, એમના એપ્રન કહેવાય ને સાહેબ, એવું બધું પહેરીને તૈયાર હોય અને પેશન્ટ આવે સ્ટ્રેચરમાં અને લોહી લુહાણ થઈને અને ડૉક્ટર પોતે દેખીને બેહોશ થઈ જાય તો ઓપરેશન કરી શકે? આપણી બધાની આ હાલત છે. તપાસો. આપણે જેનો પ્રોબ્લેમ સોલ્વ કરવા બેઠા છીએ એને જોઈને જ બેહોશ થઈ જઈએ. એટલે આ શિબિરમાં અને દરેક શિબિરમાં કેટલાક લોકો એવા મન સાથે આવે છે કે જો એનામાં ફેર પડે ને, એક આ સુધરી જાય ને તો જિંદગી ટનાટન છે. બે પક્ષે પાછું હોય, બે જણા આવ્યા હોય ને તો બેયને એવું હોય કે એ સુધરી જાય ને. અને શિબિર પત્યા પછી કેવો ઉત્સાહ આવે ખબર છે કે આને શિબિર કરાવી દેવો છે, આને કરાવી દેવો છે. આટલા સુધરી જાય ને તો સમાજમાં ફરક પડી જાય. હું સુધરી જાઉં, હું તો બરાબર જ છું. મારે એક મિત્ર છે, મને કહે વારંવાર કે તમારા શિબિરથી શું ફેર પડ્યો? તમારે કેવી રીતે કહું કે હું બગડી ના ગયું એ મોટો ફેર પડ્યો.
તો હું ત્યાગીજીને કોઈ પૂછ્યું હતું આ જ પ્રશ્ન. એને કહ્યું કે શિબિર ના કર્યો તો તું નક્સલાઇટ હોત, નક્સલ થયો હોત. અંદર ઘણું બધી વિદ્રોહ હોય, સમજાતું હોય નહીં. શું કરે માણસ? માન્યતા અંતર્ગત જે કરવું એ કરે. અમદાવાદના પાદરમાં ગુજરાતની પોલીસ એકેડેમી છે. છેલ્લી 67ની ધવલ બેચ નીકળી છે. હું એનો 3 દિવસનો પ્રોગ્રામ ચલાવવા ગયો હતો. 2009 કે 10ની સાલ છે. 2 દિવસની અંદર મારા પ્રત્યે એમને એક મૈત્રીનો ભાવ થયો. એટલે મેં બધાને એક ચિઠ્ઠીમાં આપી કે નિખાલસપણે કહો તમારે પોલીસ શું કામ થવું છે. 85% લખ્યું સાચે સાચું કહો. હવે મને કહો તમે આમની પાસે શું અપેક્ષા રાખી શકો? ખ્યાલ આવે છે? એ કાર્યક્રમ પત્યા પછી જીવન વિદ્યાનો શિબિર અમે ત્યાં યોજ્યો. એ જ લોકો બધા આવ્યા એમાં. એમાંના કોટક સાહેબ 11 જણાએ કીધું કે નોકરી નથી કરવી, જીવન વિદ્યાના ટીચર થઈ જવાની અમારી તૈયારી છે. માણસને એકવાર સમજણ પડે ને એને તરત જ એમ થાય કે બીજાનું કેવી રીતે સમજાવી દઉં. તકલીફ શું છે? સમજાવવાનો આખો કાર્યક્રમ પ્રવચનનો, ઉપદેશનો, આમ કરો તેમ કરો એનો છે. જીવન વિદ્યા શિબિરનું સૌથી મોટું કેન્દ્રીય બિંદુ છે આચરણ. શિબિર શું છે? જો સમજ્યા તો આચરણ, નહીં તો ડેટા ટ્રાન્સફર, માહિતીની ટ્રાન્સફર. પુસ્તકમાંથી દિમાગમાં, સાંભળ્યું હોય તો કાનથી દિમાગમાં, જિંદગીમાં કશે જ નહીં. તો આચરણ જ પ્રમાણ. તો આ પુસ્તકમાં કોઈ પણ, આ શિબિરમાં કોઈ પણ પુસ્તકનો રેફરન્સ નહીં આપું. પુસ્તક પ્રમાણ નહીં, વ્યક્તિ પણ પ્રમાણ નહીં, શબ્દ પ્રમાણ નહીં, વાક્ય પ્રમાણ નહીં, આચરણ જ પ્રમાણ. જો સમજાયું તો એ પ્રમાણે જીવાય, જો સમજાયું નહીં તો જીવાય નહીં. માહિતી મળી જાય, સૂચનાઓ મળી જાય. જેમ કે હું 5 દિવસ તમારી સાથે આ સંવાદ કરીશ તો તમને કેટલીક સૂચનાઓ મળી જશે. એ બોલવામાં કામ લાગે, બીજાને કહેવામાં સારું લાગે, પણ એને સમજ્યા કહેવાય. તો આચરણ છે એટલે જ સમજણ છે. આચરણ બરાબર જ સમજણ. જો આચરણમાં નથી તો એને સમજણ નહીં કહીએ, એને માહિતી કહીશું, સૂચના, ઇન્ફોર્મેશન. આપણા દેશમાં કેટલો અદ્ભુત વારસો છે. કવિતામાં કહું, ગમતું હોય તો ઓલા ગુંજે ના ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ. હું શિબિરમાં આવતા પહેલાં ગિરીશભાઈને એમ કહું, બધી વાત બરોબર, રોજના 1 લાખ રૂપિયા લે કે પહેલાં 5 લાખ રૂપિયા મારા ખાતામાં ક્રેડિટ કરો, પછી બીજી બધી વાત. તો પછી હું એમ કહું કે હું પરિવાર, તો હું કશું સમજ્યો. તો મિત્રો, તમારી આગળ સ્પષ્ટતા કરી દઉં, મારી જિંદગીમાં જીવન વિદ્યાનો શિબિર આવવાથી મારી અંદર જે પ્રસન્નતાની લાગણી થઈ, મારી અંદર જે હળવાશ થઈ, જિંદગી જીવવાની જે મોજ શરૂ થઈ, તો મને એમ થયું કે આ મારા પૂરતું સીમિત રહી શકે એમ નથી. તો ખુશી છે. એટલે મારી ખુશીની અભિવ્યક્તિ આ શિબિર છે. આ શિબિરમાં 1 પણ રૂપિયાનો કોઈ પણ પ્રકારનો ચાર્જ હું લેતો નથી, લેવાતો પણ નથી. કોઈ પણ શિક્ષક આખા દેશમાં જાય છે, લેતા નથી. અમે અમારું ભાડું ખર્ચીને જઈએ છીએ. શિબિરના સ્થળે જે ખર્ચો થાય તો ભોજનનું બિલ પણ આપી દઈએ છીએ. ત્યાં તો ડીસામાં તો પરિવારનો ભાવ છે, એટલે મારે ઘરે જ રહેવાનું છે. વિનોદભાઈ જોશીને ઘરે જ ઉતર્યો છું, જેને હંમેશા હું મોટાભાઈ માનતો આવ્યો છું. તો મારે ભોજનનો કોઈ ખર્ચ નથી. રાજુભાઈ મને તેડવા આવ્યા ખાસ, કારણ કે એ મને ભાઈ માને છે, એટલે ટ્રાન્સપોર્ટનો પણ ખર્ચ નથી. અહીંયા શિબિરમાં એન્જલ સ્કૂલ તરફથી 1 પણ રૂપિયો આની અંદર કોઈ કમાવાનો નથી, ક્યાંય પ્રોફિટ છે નહીં. હા, આ હોલ ભાડું રાખ્યો એનો ખર્ચ થશે, તમને બધાને જમાડીશું, 2 વાર ચા કોફી થશે, આ બધાનો ખર્ચ થશે. મારી એમના પ્રત્યે એવી અપેક્ષા અને વિનંતી પણ છે
એમને યોગ્ય લાગતું હોય તો છેલ્લે દિવસે શિબિરનો ખર્ચ બોર્ડ ઉપર મૂકે. હું શિબિરનું આયોજન કરતો આવ્યો છું ત્યારે હંમેશા એવું કરું કે ભાઈ જે થયું આ છે, તમને એમ લાગતું હોય તો તમારી રીતે તમે સહયોગ કરો. તો લોકો પોતાની સ્વેચ્છાથી સહયોગ કરે. આ સમજાય છે મુદ્દો? ઘણાને એમ થાય કે આપણે 5 જણાનો સહયોગ કરવો છે, પહોંચી શકીએ એમ છીએ. તો સમગ્ર માનવ જાતિના કલ્યાણના અર્થમાં શિબિર છે. એટલે આ શિબિર કોઈ પ્રોફિટ મેકિંગ નથી. આ શિબિર પ્રચાર પ્રસારનો કાર્યક્રમ નથી. કારણ કે પ્રચાર પ્રસારથી શું થાય? તમને પોસ્ટરો બેનરો દેખાયા છે તમને આમંત્રણ આપવા માટે, પણ ગિરીશભાઈ, સતીશભાઈ, રાજુભાઈ એ પોતી જિંદગીમાં જીવીને ના બતાવે. તમને એમ થાય કે કર્યો શિબિર પણ એમણે તો પૈસા બનાવ્યા. તો આ શિબિરમાં કોઈ પૈસા બનાવવાનો કાર્યક્રમ નથી. શિબિર પ્યોર અમારી તમામની ચાલીની અભિવ્યક્તિ છે. ડીસાના શિબિર સિવાય મારે લગભગ ક્યાંય કશે કરવું પડતું નથી હોતું, કારણ કે બધું લોકો આયોજનનું જવાબદારી ઉપાડ લે. ડીસાના આયોજનમાં ડે 1થી હું છું. ખૂબ ખુશી સાથે મને કહેવું છે કે ભાઈ સતીશ જીવન વિદ્યાના અધ્યયનમાં એક શિબિરમાં હતા. હું મારા ઘરે આ ફ્રેક્ચરની સ્થિતિમાં એમને જોઈ રહ્યો હતો વિડીયોથી લાઈવ, અને એમાં એવું બોલ્યા, એટલી ખુશી થાય છે કે ડીસાને દત્તક લેવાનું મન થાય છે. આખા ડીસા પ્રત્યે પરિવારનો ભાવ. અને મેં એક ક્ષણે સંકલ્પ કર્યો કે આને તો સફળ કરવો જોઈએ મોટા સ્કેલ ઉપર. રાજુભાઈના પિતાજી બીમાર હતા, જે શિબિરની વાત કરી 2022 દરમિયાન. એ કોઈ દિવસ શિબિરમાં બેસી શક્યા નહીં, પણ બા બેસેલા લોકનિકેતનમાં. બાપુજી છેલ્લા દિવસે બેઠા, થોડુંક બેઠા પછી રિસેસમાં મારા માથા ઉપર 2 હાથ મૂકીને કે એક શિક્ષક તરીકે મને લાગે છે કે કરવા જેવું કામ આ જ છે. અને બાએ મને કહ્યું કે મારે ડીસામાં શિબિર કરવો છે. તો જો સમાંતર કેટલાના સંકલ્પો થયા, અને અત્યારે આપણે બધા ભેગા બેઠા છીએ. તો શિબિર શું નથી એ બી મેં સ્પષ્ટ કર્યું, શિબિર શું છે એ પણ સ્પષ્ટ કર્યું. આમ તો બાબાજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત થઈ જ ગઈ છે, છતાં પણ થોડી વિશેષ સ્પષ્ટતા કરું. બાબાજી એટલે હિન્દીમાં પિતા, કારણ કે દેશમાં ઘણા બધા બાબાજીઓ છે. અમે કઈ રીતે બાબાજી કહીએ છીએ એ ચોખવટ કરી દઈએ. મિત્રો, આપણા દેશમાં હું ખૂબ બધા ધર્મગુરુઓને મળ્યો. બૌદ્ધિઝમ, જૈનિઝમ, હિન્દુઇઝમ, ઇસ્લામ, શીખિઝમ, કારણ કે ભૂખ બહુ હતી. બધાની હાજરીમાં મને હું નિમ્ન છું એવો અહેસાસ થયો. કોટક સાહેબને જાણીને આનંદ થશે. ગુજરાતમાં ભાનુ વિજયજીને મળ્યો ત્યારે હૃદયમાં મૈત્રીનો ભાવ આવ્યો, અને બીજા નાગરાજજીને મળ્યો ત્યારે મને પિતાનો ભાવ આવ્યો. મને એવું લાગ્યું જ નહીં કે હું સાવ નગણ્ય મચ્છર નિમ્ન છું. મને એમ લાગ્યું કે હું પિતાના ખોળામાં છું. બાકી બધા લોકોની આગળ મને પ્રેરણા નહીં, પ્રભાવ જ થયા કરતો હતો. અંજાઈ જવાનું કહીએ ને, આપણને તો કંઈ ખબર પડતી નથી, આ જ બધું જાણે છે. નાગરાજજીની ઉપસ્થિતિમાં મને એમ થયું કે હું બધું સમજવા સક્ષમ છું, અને આ પિતાના સ્થાને છે, સમજાવી શકશે. તો પરમ સદભાગી છું કે સીધું એમની પાસેથી સમજવા મળ્યું. નાગરાજજીને કેવી રીતે સ્પષ્ટ થયું? તો અહીંયા જે 3 શબ્દો છે, નિરીક્ષણ, પરીક્ષણ અને સર્વેક્ષણ, તમને જિંદગીની થોડી વાત મૂકી દઉં છું. દક્ષિણ ભારતમાં, કર્ણાટકમાં, હાસન જિલ્લામાં અગ્રહાર નામના ગામમાં એમનો જન્મ થયો. એ આખું ગામ વેદમૂર્તિ પરિવારો હતું. એ બધા વેદ ગ્રંથોનું પઠન થતું ત્યાં. એમના પરિવારના લોકો શંકરાચાર્યને વેદ ગ્રંથો ભણાવતા. પણ અગાઉની યાત્રાઓ હશે, એમણે નાનપણથી પ્રશ્ન પૂછવાનું શરૂ કર્યું કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા એવું તમે કહો છો, તો બ્રહ્મમાંથી જગત આવ્યું હોય અને બ્રહ્મ સત્ય હોય તો જગત મિથ્યા કેવી રીતે હોય? ઈશ્વર હૃદયમાં વાસ કરે છે એવું તમે કહો છો, તો માણસ આટલું બધું ખરાબ કામ કેવી રીતે કરે? સમાજમાં કેટલા દુષ્કૃત્યો થાય છે તમે જાણો છો? આવું કેવી રીતે હોય? એટલે એમના પરિવારના લોકોએ કીધું કે ભાઈ તું વેદના ગ્રંથો ભણ, એટલે તને બધી સમજણ પડી જશે. પ્રશ્નો એવા ને એવા ઊભા રહ્યા. એમણે તે સમયના શંકરાચાર્યને જઈને પૂછ્યું તો કે તને સમાધિમાં બધા જવાબ મળી જશે. ક્યાં જઈને સમાધિ કરવું? કે નર્મદાજીને કાંઠે જઈને કરો. પછી આંખો બંધ કરી દીધી. એમણે એમની જાતે નક્કી કર્યું, અમરકંટક ગયા.
અને શ્રી આગમતંત્ર ઉપાસના વિધિ છે એમણે અને પતંજલિ યોગ દર્શન પ્રમાણે સાધના પ્રક્રિયા શરૂ કરી. 20 વર્ષની સાધનાના અંતે એમને સમાધિની સ્થિતિ પ્રાપ્ત થઈ. પણ એમણે નિખાલસપણે કહ્યું કે સમાધિમાં વિચારની પ્રક્રિયા ચૂપ થઈ જતી હતી એટલે મજા પડે, પણ બહાર નીકળ્યા પછી પાછા આ પ્રશ્નો તો એવા ને એવા જ રહ્યા કે ભારતનું સંવિધાન બન્યું પણ એમાં માનવની તો વ્યાખ્યા નથી, માનવીય મૂલ્યની વ્યાખ્યા નથી. એક તરફ તો સર્વ માનવ સમાન અને બીજી બાજુ આરક્ષણ છે, રિઝર્વેશન છે ને, અનામત. એક તરફ સેક્યુલર કહીએ છે પણ બીજી તરફ નોટ વોટ, એટલે નોટ અને વોટ મેળવવા માટેની સાંઠગાંઠ છે. વિવિધ ધર્મ સંપ્રદાયોની વચ્ચે ઝઘડાઓ છે. એટલે એમણે પતંજલિ યોગ દર્શન પ્રમાણે સંયમ નામની કોઈ ક્રિયા કરી. અગાઉ ભારતના મનીષી ઋષિઓ સંયમની ક્રિયામાં કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ, કોઈ મંત્ર, કોઈ પદાર્થ, મીણબત્તી છે, કોઈ ઓમ છે, એને કેન્દ્રમાં રાખીને સંયમ ક્રિયા કરતા. એમણે આખી સંયમની ક્રિયા ઉલટાવી નાખી. સિક્વન્સમાં ધારણા, ધ્યાન, સમાધિ છે. એમણે સમાધિ, ધ્યાનને ધારણા અને સ્પેસ, ખાલી સ્થાન, આપણી વચ્ચે જે જગ્યા છે એ નથિંગનેસ ઉપર સંયમની ક્રિયા કરી. અને એમના શબ્દોમાં કહું તો અસ્તિત્વ આખું પ્રકાશિત થઈ ગયું. એટલે જે જેવું છે એવું દેખાવા માંડ્યું. પ્રશ્નો હતા શમી ગયા. મિત્રો, પૂર્વાશ્રમમાં એમનું પેન્સિલનું કારખાનું હતું અને ખૂબ સારું કમાતા હતા. સમાજમાં આદરણીય સ્થાન પણ હતું, પત્ની હતી, બાળકો હતા. ત્યાર પછી એમણે આ કર્યું છે કારણ કે ઘરમાંથી એવું કહેવામાં આવ્યું કે પહેલાં જવાબદારીનું વહન કરો. તો એમને જ્યારે આ જ્ઞાન પ્રાપ્ત થયું, અસ્તિત્વ દેખાયું, એટલે એમણે કહ્યું કે સમગ્ર માનવ જાતિના સદીઓના પ્રયત્નોના પુણ્યવશ મને પ્રાપ્ત થયું છે, એટલે હું સમગ્ર માનવ જાતિને અર્પણ કરું છું. એટલે એમના આખા દર્શનને કોઈ પ્રકારનો કોપીરાઇટ નથી, રાઈટ? કોઈ વ્યક્તિનો મહિમા નથી. હજી સુધી મેં તમને ફોટોય નથી બતાવ્યો. પોસ્ટરમાં ક્યાંક ક્યાંક મૂક્યો છે. એની પાછળનો આશય એટલો જ કે મારું નથી, કૃતજ્ઞતાની અભિવ્યક્તિ છે કે નાગરાજજીનું છે. આ 5 દિવસ દરમિયાન પરમની વિનંતી છે મારી, કશું આમાંનું મારું નથી. હું વિદ્યાર્થી જ છું તમારી જેવો, રાઈટ? હા, મને નિમિત્ત થવાનું બહુ જ સુખ છે કે મને મળ્યું, મારે તમને કહેવાનું. તો નાગરાજજીના દર્શન પ્રાપ્ત થયું એટલે એમના પ્રત્યે પૂર્ણ કૃતજ્ઞતા છે કે એમણે સમગ્ર માનવ જાતિને આપી દીધું. વ્યક્તિનો મહિમા ના થાય, ફોટાનો મહિમા ના થાય, પૂજાપાઠ ના થાય. એટલે આ શિબિરમાં કોઈ અગરબત્તી, દીવાબત્તીનો કાર્યક્રમ નથી. સીધે સીધું દર્શન તમારી સામે પીરસીશું. આ પત્યા પછી ઘણા બધા શિબિરો ઓલરેડી ઉપલબ્ધ છે. દરેક શિબિરના પ્રબોધકોની અલગ અલગ શૈલી છે. હું વર્ષો સુધી કોર્પોરેટ કંપનીમાં મેં કામ કર્યું, ટ્રેનર તરીકે, કન્સલ્ટન્ટ તરીકે. એટલે હું વિવિધ માધ્યમોનો પ્રયોગ કરીશ. જેમ કે વિડીયો બતાવીશ, ગીતો સંભળાવીશ, સ્ટોરી કહીશ, કેસ સ્ટડીઝ હશે, પિક્ચર્સ હશે, આ બધું થશે. પણ એ શિબિરનું વિષય વસ્તુ નથી, ધ્યાન ખેંચવાનો પ્રયત્ન છે. જેમ કે આ બોર્ડ પર લખ્યું નિરીક્ષણ, પરીક્ષણ અને સર્વેક્ષણ. બોલી પણ રહ્યો જ છું ને, પણ છતાંય ધ્યાન તો ખેંચી શકાય. આ બધું પીપીટીમાં પણ છે. મને રાજુભાઈએ કીધેલું કે ભાઈ તમારા પગને ધ્યાનમાં રાખતા શક્ય એટલું તમે ઊભા ના રહો, તો બધું પીપીટીમાં રાખજો. મેં કીધું હું એ દિવસે નક્કી કરીશ મારી સામે ઓડિયન્સની સ્થિતિ શું છે. તો તમને સૌને અભિનંદન, બધાને માટે તાળીઓ થઈ જાય. તમે કેટલી એકાગ્રતાથી આ શિબિરમાં ઠેઠ છેલ્લી વ્યક્તિ સુધી બધાનું એકાગ્રતાથી મારી તરફ જ ધ્યાન છે, સતત ધ્યાન છે. એક પણ વ્યક્તિએ ઊંચું કરીને મોબાઈલ જોયો નથી. સતીશભાઈ, ગિરીશભાઈ, રાજુભાઈ, આપણો બધો જ પ્રયત્ન સફળ છે. કારણ કે આટલું ઉંમરનું વૈવિધ્ય હોય. ખુશીની વાત છે કે મારો ભાવ પહોંચી રહ્યો છે. નાગરાજીએ જે દર્શન થયું એ વારંવાર આદિવાસીઓની સેવા માટે વૈદ્ય તરીકે કામ કરતા. આખી જિંદગી એમણે કોઈ પૈસો લીધો નથી. એ સ્વાવલંબનપૂર્વક જીવ્યા ખેતી કરીને અને ઔષધિઓ ઉગાડતા. જે ચૂકવી શકે એની પાસેથી ઔષધિના પૈસા લે, એ પહેલાંય આપ નક્કી કરવાના, બાકી બધું ફ્રી. અમે બધા અહીંયાથી છત્તીસગઢ સ્ટડી કરવા જતા. અમને સોમ ત્યાગીજી વગેરે અન્ય શિક્ષકો ભણાવતા. પણ જો નાગરાજજી ત્યાં આવ્યા હોય, દર 2 મહિને
બધા છત્તીસગઢના આદિવાસીઓની વૈદ્યકીય ચિકિત્સા માટે આવતા અને એમને ખબર પડે અધ્યયનની બેચ આવેલી છે તો કે એમાંની એક કોઈનો સહયોગ રાશિ લેશો નહીં, એ બધા મારા બાળકો છે, બધું મારા તરફથી. એટલે આખી જિંદગી પૂર્ણ ઉદારતાથી જીવ્યા. અમરકંટકમાં એમના ઘરે આખા દેશમાંથી વિદ્વાનો, કલામ સાહેબ જેવા વૈજ્ઞાનિકો, ડૉક્ટર હોમી ભાભા જેવા વૈજ્ઞાનિકો, ધર્મગુરુઓ, આ બધા આવતા, મહેમાનો આવતા જ જતા. હંમેશા પરિવારની વિધિથી જ બધાનું પોષણ થયું. એટલે ખૂબ અદ્ભુત રીતે જીવ્યા, આચરણ કરીને પુરવાર કર્યું. અમે બધા સદભાગ્ય એમને આચરણ જોઈ શક્યા. એટલે સમજણ બરાબર આચરણ એ બિલકુલ ખબર પડી. તો મિત્રો, શિબિર સંબંધી તમને મુખ્ય સૂચનાઓ મેં આપી છે. આ તબક્કે કોઈને શિબિર સંબંધી કોઈ પ્રશ્ન છે? પહેલું સત્ર, હાજી. ભાઈનો પ્રસ્તાવ એવો છે કે શિબિર સંબંધી સહયોગ આજથી લેવાનું શરૂ કરો. જેને જેટલો સહયોગ આપવો હોય એ હું એડમિનિસ્ટ્રેટિવ કમિટી ઉપર છોડું છું કે મિત્રો તમને સૂચના આપશે એના અંગે. પણ આ સદભાવ બદલ આપનો ખૂબ આભાર. કારણ કે એમને કદાચ પહેલાં પૂર્વાનુભવ હશે આ શિબિરો કેવી રીતે ચાલતા આવ્યા છે. વાત પૂરી કરીએ. કોઈને કંઈ પ્રશ્ન? શિબિરનું વિષય વસ્તુ ખ્યાલ આવી ગયો? અસ્તિત્વની સચ્ચાઈઓ જોઈશું. શિબિર કેવી રીતે ચાલશે? પ્રસ્તાવ અને સંવાદપૂર્વક ચાલશે. તમામ પ્રશ્નો પૂછવાની છૂટ છે. ક્લિયર? કોઈને કંઈ પ્રશ્ન, ડાઉટ? તો અત્યારે ચાનો વિરામ છે. ભાઈ પાઠશાળથી સૂચના આપશે ચા અંગે અને રજિસ્ટ્રેશનની પેન્ડિંગ પ્રક્રિયા અંગે પણ જે પણ હોય તે. હું મારા તરફથી એક કહી દઉં. પહેલા સત્રમાં બધાને શિબિર વિશે કેટલીક માન્યતાઓ હોય છે. એમાં ડીસા વિશે ખાસ માન્યતા હોય છે. શું ખબર? અમારે ડીસામાં તો બધું 5-15 મિનિટ મોડું જ ચાલે. હું એવું માનતો નથી. જો તમે તમારા શિક્ષકને ચાહતા હો અને તમને મારી નિષ્ઠા ઉપર ભરોસો હોય તો પ્રત્યેક સત્ર સમયસર ચાલુ થાય એના માટે હું અહીંયા ઉપસ્થિત હોઈશ. આ મારા તરફથી ખાતરી આપું છું. શિબિર સત્ર સમયસર ચાલુ થાય તો જ 5 દિવસમાં વિષય વસ્તુ પૂરી થાય અને અધૂરું છોડવાનો કોઈ મતલબ નથી. એટલે બધા સમયસર આવે એના માટે મારા તરફથી નાનકડી વિનંતી છે. જે સમય ડિક્લેર થાય ને એની 5 મિનિટ પહેલાં પોતાની જગ્યા બેસી જવું. અહીંયાથી અમે તમને થોડા ગીતો સંભળાવીશું. એ ગીતો પણ તમારા ધ્યાન માટે જ છે. હું તો તમને હિન્દી ફિલ્મના ગીતો પણ સંભળાવવાનો છું, જે શિબિરનું વિષય વસ્તુ નથી પણ ધ્યાન ખેંચવા માટેનો પ્રયત્ન છે. ધન્યવાદ. નમસ્તે. ફિર મિલેંગે બ્રેક કે બાદ. બ્રેકની સૂચના 1 જ મિનિટમાં આપો. હવે નીચે શિબિર હોલની નીચે જ ભોજન કક્ષ છે. ત્યાં ચા અને નાસ્તાની વ્યવસ્થા છે. એટલે બિસ્કિટ છે, આમ બીજું કંઈ નહીં. 10:30 થી 11 વાગ્યા સુધીની આ વિરામ છે. 5 મિનિટ વહેલા એટલે કે 10:55 સુધી આપણે અહીં શિબિર હોલમાં પાછા આવી જઈએ એવો પ્રયત્ન કરશું. બૂટ ચપ્પલમાં ખાસ સૂચના, ન જરૂર હોય તો બૂટ ચપ્પલ લેતા નહીં. નીચે શિબિર હોલમાં ક્યાંય તમને ક્યાંય એવું અગવડતા પડશે